ચારુચરિત્રમ પ્રેમવતી વૃષપુત્રમ પવિત્રમ માનસચિંતય નૂતનમુદિરાદયિત મંજુકાય ચંદ્રવિશદવસ નાનિધરંતમ માનસચિંતય કેસરતિલકલલિત નિજભાલે કુમકુમચાંદ્રક ધર્માભિરામં માનસચિંતય બિંદુપરિષ્કૃતશુભ શ્રુતિયુગ્મે રત્નસુશોભિત કુંડલધારમ માનસચિંતય 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 ઓમ શ્રી સ્વામિનારાયણ નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ ઓમ શ્રી નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, અલૌકિક સ્વામી વગેરે સૌ સંતોને, આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામી. તબિયત સારા છે ને દાદા? તો અમે મંગળવારે એક ટોપિક લીધો હતો, કામ એક ફળ અનેક. જે હતા એને ખબર હશે, પણ ત્યારે ઓછા હતા, એટલે આપણે થોડોક ડિટેલથી વ્યવસ્થિત પહેલેથી લઈએ. કામ એકનું એક હોય, પણ ફળ અલગ અલગ મળે. શેને કારણે ફળ અલગ મળે? તો એનો મેઇન પાયો છે ભાવ, ભાવના, મહિમા, ભાવના. પણ આપણે અત્યારે શબ્દ રાખશું ભાવ. જેવો ભાવ એવું ફળ મળે. ભાવ બરાબર કલ્યાણ. સંપ્રદાય એમનો એક કહેવત છે, સ્વામિનારાયણ સંપ્રદાયની, ભાવ બરાબર કલ્યાણ. જેવો ભાવ હોય એવું કલ્યાણ થાય. હું એક ઉદાહરણ આપું એટલે તમને આઈડિયા આવશે. પ્રદક્ષિણા કરો ભગવાનની અને વોકિંગ કરો. ભગવાનની પ્રદક્ષિણા કરવાથી વોકિંગ થાય કે ન થાય? થાય. એટલે કામ તો એકનું એક છે, હાલવાનું કામ છે. ફળ પ્રદક્ષિણા કરો તો વોકિંગ તો થાય જ,
પણ ભગવાન રાજી થાય એ ફળ મળ્યું. કામ એકનું એક, ફળ બે. ફેર ક્યાં પડ્યો? ભાવમાં. અત્યારે ભાવની જગ્યાએ સ્થાનમાં ફેર પડ્યો, કારણ કે મંદિરમાં પ્રદક્ષિણા કરી. માનો કે તમે રોડ ઉપર વોકિંગ કરો છો, તમે એવો ભાવ રાખો હું ભગવાનની પ્રદક્ષિણા કરું છું. કદાચ મંદિરમાં જેવો ભાવ હોય એવો ત્યાં ન રહે, પણ ફળ ઘણું બધું નજીક આવી જાય. હાવ ગપ્પા મારતા મારતા વોકિંગ કરો અને જે પ્રદક્ષિણાનું ફળ મળે એ, અને ભગવાનના મંદિરમાં એકદમ ભાવથી પ્રદક્ષિણા કરવાનું ફળ મળે, ફેર પડે. વડતાલ 200 પ્રદક્ષિણા કરવા બધા જાય છે, બરાબર? અત્યારે ભગવાનને રાજી કરવા, ભગવાન એ વખતે 200 પ્રદક્ષિણા કરતા વડતાલ, તો એ અને 200 વર્ષનો શિક્ષાપત્રીનો મહોત્સવ આવે છે, એ નિમિત્તે 200 પ્રદક્ષિણા બધા કરે. તો પ્રદક્ષિણા કરતાં કરતાં ભગવાનમાં વૃત્તિ રાખે કે ભગવાને અહીં પ્રદક્ષિણા કરી છે, એ આ પ્રસાદીની જગ્યા છે, એમ માનીને પ્રદક્ષિણા કરે તો ફળ કેટલું બધું થાય. પણ ગપ્પા મારતા જાય, હા અરે બધી ધંધાની વાત કરવામાં, એ વાત કરતાં કરતાં પાછા પ્રદક્ષિણા ધબધબાવતા હોય. હા, કલાક થાય ને તો ફોન કરે, અરે સ્વામી 45 પ્રદક્ષિણા 1 કલાકમાં આમ નાખી દીધી. 45 પ્રદક્ષિણા એ નાખી જ દીધી હોય, પછી એમાં ભાઈ મજા ન હોય. હવે એ વાતો કરતાં કરતાં ગપ્પા મારતા મારતા વડતાલ ધામમાં ભગવાનના સાનિધ્યમાં પ્રદક્ષિણા કરો તોય ફળ તો મળે. ભગવાનની પ્રસાદીભૂત ચરણ રસ છે તો ફળ તો મળે જ. ભગવાનની પ્રદક્ષિણા કરો એટલે ફળ તો મળે, પણ જે ભાવમાં જે હોય આખું ફળ, અને એમાંથી જે નીતરે આખો આમ ભગવાનનો પ્રેમ કે ભગવાનની ભક્તિ, એ ગપ્પા મારતા મારતા પ્રદક્ષિણા કરવામાં ન નીકળે. કામ એકનું એક છે, ફળમાં ફેર પડી ગયો. એ ફેર પડ્યો અહીં અંદર, આપણા ભાવમાં ફેર પડ્યો એટલે ફળમાં ફેર પડ્યો. હું એક ઉદાહરણ આપું. ભગવાન કાળુ મકવાણાને ઘરે બેઠા હતા, બધા સંતો હરિભક્તો બેઠા હતા. એ વખતે બરોબર એક ચારણબાઈ આવી અને હાથમાં કંઈક મંત્રેલો દોરો, જંતર મંતર જાણતા હશે એ બેન, એટલે હાથમાં મંત્રેલો દોરો લઈને આવ્યા અને કીધું, સ્વામિનારાયણ લાય તારો હાથ. એ તો એ રીતે જ બોલાવે, એને તો કાંઈ ખબર નથી આ કોણ. કે સ્વામિનારાયણ લાય તારો હાથ, તને દોરો બાંધી દો મંત્રેલો, અને તારા ભામણા લો. વામણા કે આપણે ભામણા કે, તારા ભામણા લો, તને તાવ તરીયો ન આવે. એ દોરો બાંધી દો એટલે કે તને તાવ ન આવે. આવું કરીને એણે દોરો બાંધ્યો. ભગવાને હાથ લાંબો કર્યો, બાંધી દીધો. એ માળીએ દોરો બાંધી દીધો. પછી તો એ નીકળી ગયા. પછી ભગવાને હવે જોજો, ભગવાને સુરા બાપુને કીધું કે બાપુ આ શું થયું? અરે કે એ તો અભાગણી કેવી હતી કે એ તમને અડી ગઈ, તમને અછૂત કરી દીધા ભગવાન સુરા બાપુ. પછી ભગવાને આગળ પર્વતભાઈ બેઠેલા, પર્વતભાઈ સામું જોયું કે પર્વતભાઈ તમે શું કહો છો? અરે મહારાજ એ તો લક્ષ્મી તુલ્ય કહેવાય. તમારા હાથનો જેને સ્પર્શ થયો એ તો લક્ષ્મી તુલ્ય થઈ ગયા. વ્યક્તિ એકની એક, દ્રશ્ય એકનું એક, ક્રિયા એકની એક, ભાવનામાં કેટલો ફેર પડી ગયો. સુરા બાપુએ હાવ સ્થૂળ દ્રષ્ટિથી જોયું. એ તો બધા મોટા પુરુષ છે, આપણી માટે ખાલી લીલા કરીને આપણને સમજાવે છે. ક્રિયા એકની એક હોય, ફળોમાં બહુ ઝાઝો ફેર પડે. અને પર્વતભાઈ એની જ વસ્તુ આખી અલગ એંગલથી લીધી તો ફળ આખું કેટલું બધું. એને મહિમાથી તો એને એ જ સ્ત્રી લક્ષ્મી તુલ્ય લાગી, જ્યારે સુરા બાપુને કંઈક અલગ લાગ્યું. બસ આ જ વસ્તુ છે. આ જ પોઈન્ટ ઉપર આપણે આગળ આ વિચારવાનું છે. સમજો કે અત્યારે તમે બહાર જગતમાં જોવો ને તો મેડિટેશનનો બહુ ક્રેઝ છે. બહાર બધા પૈસા દે છે ને વિપત્સના ને માઇન્ડફુલનેસ ને આવું બધું શીખવા જાય. હવે એ સારી વસ્તુ છે, ખોટી વસ્તુ નથી. પણ તમે કોઈ વેપારી હોય એને પૂછો કે તમે શેના માટે મેડિટેશન કરો? વેપારી શું કે ભાઈ મગજ શાંત થાય ને તો મેનેજમેન્ટ પાવર ખીલે. તો મારે માણસોને 300 માણસો નીચે હું કામ લઉં છું, મારે માણસો વધારવા છે, મારો મેનેજમેન્ટ પાવરફુલ હોય તો હું ઝાઝા માણસોને એકારે હેન્ડલ કરી શકું. તો એને મેડિટેશનનું ફળ એટલું જ મળે. પછી માનો કોઈ વિદ્યાર્થી ભણતા હોય, એ સવારમાં ઘડીક પ્રાણાયામની મેડિટેશન કરતા હોય, એને પૂછો તો કે એકાગ્રતા વધે ને એટલે એકવાર વાંચું ને તે યાદ રહી જાય. વિદ્યાર્થીની દ્રષ્ટિ ત્યાં સુધી. પછી કોઈ હરિભગત કે કોઈ સંત મેડિટેશન કરતા હોય સવારમાં, એને પૂછો કે તમે ધ્યાન કરો છો? તો ભગવાન રાજી થાય ને ભગવાનની મૂર્તિ સંભાળી. કામ તો એકનું એક છે, મેડિટેશનનું ફળ અલગ અલગ. સમજાણું આખું? હવે અમે જે યુવા સભામાં દ્રષ્ટાંત આપ્યું એ બેઠો આપું. રાવણ, કુંભકર્ણ અને વિભીષણ ત્રણેય વચ્ચે શું સંબંધ છે? ભાઈ છે બધા ત્રણેય.
એક જ જંગલમાં થોડાક અંતરે ત્રણેય ભાઈ ધ્યાન કરવા ગયા, મીન્સ સાધના કરવા ગયા કે બ્રહ્માજી ઉપર આપણે સાધના કરવી અને બ્રહ્માજી પાસેથી વર માગી. એક જ જંગલમાં અલગ અલગ અંતરે ત્રણેય ભાઈ આસન નાખીને બેઠા. નજીક એટલે ન બેઠા, ગપ્પે ચડી જાય આપણી જેમ ને, હેઠે બેઠા હોય બધા થોડા આઘા બેહોત કે આમ રાયડું નાખીને તો વાતું નથી થતી. તો ભાઈ નજીક બેઠા હોય તો પછી બધું નીકળે કે હમણાં આ હાલે છે એમ. હમણાં ગૂગલ જેમિનીનું બહુ હાલે છે, નેનો બનાના એમ હાલે. તો છોકરા દાંત કાઢે એમ ખબર હોય ને તમને, એમ થાય નેનો બનાના શું છે. નેનો બનાના એક એઆઈનું ફોટો બનાવવાની એક મોડેલ છે, ગૂગલવાળાએ બહાર પાડ્યું. છોકરાને બધાને ખબર હોય. છોકરા માટે 1 વર્ષ ફ્રી છે, આજ છેલ્લો દિવસ, પછી કાલ રજિસ્ટ્રેશન પૂરું. તો એટલે દૂર બેઠેલા ત્રણેય ભાઈઓ અને સાધના કરી. ત્રણેય હરખી જ સાધના કરતા હતા. પછી બ્રહ્માજી પ્રસન્ન થયા એની સાધના જોઈને. હવે રાવણને કીધું, માઈક ભાઈ તું વરદાન, તો કે મારું મૃત્યુ ન થાય એવો વર આપો. બ્રહ્માજી કે ભાઈ મારું ઠેકાણું નથી, મારા 100 વર્ષ થાય ત્યારે 14 બ્રહ્માંડ બધા તૂટી પડે છે અને મારે તે પૂરું કરવાનું થાય છે. હું નથી રહેતો તો પછી બીજું તો ક્યાંથી રહે. આમ વાત કરી એટલે દેવો અને દાનવો એનાથી મારું મૃત્યુ ન થાય આવું મને કરી દો, માણસોને તો હું પોગી વળીશ. કે વાંધો નહીં એમ કહીને વરદાન આપી દીધું. પછી કુંભકર્ણનો વારો આવ્યો. ભાઈએ માગ્યું કે 6 મહિના ખાવાનું ને 1 દી હુવાનું, આવું એને માગવું હતું. બ્રહ્માજી કીધું આની નીતિ બગડી છે, એટલે જીભ ઉપર સરસ્વતી દેવીને કીધું નિવાસ કરો, થોડોક ફેરફાર કરી નાખો. એટલે કુંભકર્ણે માગ્યું 6 મહિના સુવાનું ને 1 દી ખાવાનું. કુંભકર્ણનો ખોરાક બહુ જાજો હતો, જો 6 મહિના ખાય તો આ માણા જ ન વધવા દે પૃથ્વી ઉપર, એવો ખૂંખાર હતો. એટલે પછી ઊંધું કરી નાખ્યું. એટલે 1 દી જાગે તોય કેટલું, તમે જોયું છે ને સિરિયલોમાં, કેટલું બધું ખાવા જોતું હતું. વિચાર તો કરો કેવો માણસ છે. પછી વિભીષણનો વારો આવ્યો. તો એણે ભગવાન પાસે એવું માગ્યું બ્રહ્માજી પાસે કે મને રામચંદ્ર ભગવાનમાં અચળ ભક્તિ આપો, રામચંદ્ર ભગવાનની અચળ ભક્તિ, અચળ નિષ્ઠા આપો. આવું વિભીષણજીએ માગ્યું. ત્રણેય સાધના તો એક જ હરખી કરી, એક જ હરખા સમય કરી, એક જ દેવની કરી, ફળ ત્રણેયના અલગ અલગ. વિભીષણજીને ભગવાન મળ્યા, ભગવાન તો ત્રણેયની મળ્યા, પણ ફળમાં કેટલો ફેર પડ્યો. અત્યારે કોઈ એમ કે ભાઈ આ મારો કુંવર રાવણ છે એમ કોઈ નામ પાડે? કે આ મારો ભાઈ કુંભકર્ણ છે એમ કોઈ કે? કોઈ એવા નામે પાડે? કોઈ સંભાળે છે એને? વિભીષણજીનું નામ આવે, અમર થઈ ગયા, ચિરંજીવી થઈ ગયા. હવે આટલો બધો ફેર પડે ખાલી સાધનામાં. વસ્તુ એકની એક છે, ફળમાં જમીન આસમાનનો ફરક. આપણે વાત કરી પ્રદક્ષિણાની, મેડિટેશનની, બીજી વાત કરું આહારની, જમવાની. બરાબર, તમે જમવા બેહો, ઘરે જ જમતા હો. હવે ભગવાનને ધરાવીને તમને આપ્યું હોય જમવાનું, તમે સ્વાદ સામે જોવા જાઓ, માનો કે રોટલી કાચી છે, ભજીયા બરોબર ચડવા દીધા નથી, આજ કેમ કે આ ઓલું સોડા નહોત નાખ્યો, કેમ આટલા બધા કડક છે એમ, આવું બધું જોવા રહ્યો સ્વાદ સામે, તો સ્વાદ જ નજરમાં આવે. એની સામે તમે એમ માનો ભગવાનનો પ્રસાદ છે તો ધ્યાન જ ન જાય બીજે. ભગવાનનો પ્રસાદ મારીને કોઈ પણ વસ્તુ આપણે ગ્રહણ કરી તો બીજી કોઈ આવી બાબતમાં ધ્યાન જાય જ નહીં, નજરમાં જ ન આવે. એનું કારણ કહું તમને કે એકવાર મહારાજ વિષ્ણુદાસ ડભાણવાળા, એને ત્યાં કેરીઓનું સિઝન આવે ને એટલે વિષ્ણુદાસજી ભગવાનને આમંત્રણ આપે. ગઢડામાં અહીં તો કંઈ કેરી હોય ને આપણે હુકો ભટ પટ ત્યાં આમે પથરાળા જમીન, માણ કપાસ્યું થાય, થોડી ઘણી સિંગ થાય, ત્યાં કાંઈ આંબા ભાડા જ કાઠિયાવાડમાં એ બધું અહીં હોય ચરોતરમાં. એટલે કેરીની સિઝન આવે એટલે એ આવે મહારાજ પાસે, મહારાજને આમંત્રણ દે કે ભગવાન હવે કેરીની સિઝન આવી છે પધારો. પછી મહારાજ એકવાર બધા કાઠી દરબારોને પછી મહારાજ કાઠી દરબારોને લઈને જાય, બધા સખાને હારે. એ કાંઈ બિચારા ત્યાં તો કેરીઓ ક્યાં હોય, એટલે બધાને હારે લઈને જાય. ને એક દિવસ બધા સંતો અને મહારાજ ને બધા ત્યાં ગયા, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બધા સંતો, સુરા ખાચર, સોમલા ખાચર બધા. અને મહારાજને કીધું થાળ તૈયાર થયો છે, હવે પૂરી રસ ને 2 જ વસ્તુ એમાં જમાવટ છે, મજા એમાં જ આવે. 70 વાનગી હોય ને તો હું ખાવું ને હું ન ખાવું એમાં ન રહે. એટલે ભગવાને પૂરી તોડી રસમાં બોળીને થોડોક મોઢો કોળિયા મૂક્યો મુખમાં. એટલે ભગવાને વિષ્ણુદાસજીને કીધું કે આ થોડીક રસમાં થોડુંક
ગોળ કે ખાંડ કે ગળપણ થોડુંક નાખો. તો કે મહારાજ અમારા અહીં રિવાજ નથી ગળપણનો. હો વિષ્ણુદાસજી કે મહારાજ થોડુંક જેમાં પાછું મહારાજે કીધું થોડુંક ગળપણ નાખવામાં. મહારાજ બીજું કાંઈ કહે નહીં, એટલું કે થોડું ગળપણ નાખવામાં. કે મહારાજ અમારા અહીં રિવાજ જ નથી. પણ કે 3 વાર મહારાજે કીધું, પછી ન નાખ્યું. મહારાજે જમી લીધું. પછી સંતોની પંક્તિ પડી. એટલે મહારાજ પછી તો પીરસવા આવે, ભેટ વાળી અને એ રસનું ઓલું કુડલું હોય હાથમાં લીધું અને આમ ધાર કરતા જાય પથ્થરમાં. અને સંતો બધા ભગવાનની સામું જોઈ અને મહારાજ એમ કરીને પછી રસ પી ગયા. પછી તો ભગવાને 4, 5 વાર તો ભગવાન નોર્મલ પીરસવા જતા. 5 વાર તો એમનેમ પંક્તિમાં ફરતા. તમે વિચાર તો કરો, 500 પરમહંસોની પંક્તિ. વડતાલની આપણે ધર્મશાળા જોઈએ છે ને, ગોપાળાન સ્વામીના આસન, એ કેટલી લાંબી છે. ત્યાં આમ 4 લાઈન થાય, 2 આમ અને 2 આ બાજુના પટમાં આવી. બધા સંતો લાઈનમાં બેઠા, વાંકા પીરસવાનું બધાને. ખાલી 1 રાઉન્ડ મારો ને, 1 રાઉન્ડ ત્યાં કેળનો દાંડો રહી જાય. રોજ પીરસવાનું, 5 વાર પીરસવાનું. વિચાર તો કરો તમે, ભગવાનની શ્રદ્ધા જો. પાછા અનંત કોટી બ્રહ્માંડના ધણી, બધા એને ભગવાન માને તો એ પીરસવાનું કામ કરે. સારું કહેવાય ખરેખર. અત્યારે તમે કેટરસમાં આવે, માનો કે આપી દે લગ્નમાં, પીરસનારા હોય કેવું લાગે. જૂની આપણી કાઠિયાવાડની સિસ્ટમ સારી છે કે ત્યારે બધા હારે થયા હોય ને, બધા હરખે બધા જે ઘરે લગ્ન હોય ને, છોકરાના બધા મિત્રો બધા પીરસવામાં હોય. એ જૂની સિસ્ટમ હતી. હવે એવું રહ્યું ને, હવે એ નીચું કામ થઈ ગયું. આ જમાના પ્રમાણે બધું ફેરતું જાય. સારી વસ્તુ, પણ ભગવાન આવું કરતા. આપણે તો ભગવાનમાંથી આ ગુણ લેવા છે. ભગવાને બધાને 4, 5 વાર બધાને ખૂબ જમાડ્યો અને પછી બધા પ્રસાદ લઈ પછી બધા બેઠા. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું. પછી સભા કરીને બધા બેઠા. બ્રહ્માનંદ સ્વામી, રસ કેવો? અરે મહારાજ, હું તો રસ પીતો માથે હાથ ફેરવતો તો વાળ છે કે વયા ગયા, એટલો ખાટો રસ હતો. એટલે ભગવાન કહેતા હતા કે આમાં ખાંડ નાખો એમ. પણ વિષ્ણુદાસ કે અમારે ટેવ નહીં, અમારે અહીં કાંઈ એવી એ પ્રકારનો ધારો નથી. મહારાજ કે હું બ્રહ્માનંદ સાહેબ આનંદી ખરા, એટલે કે હું ચેક કરતો હતો કે વાળ છે કે વયા ગયા, ખરી નથી ગયા એમ. પછી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું કે સ્વામી રસ કેવો? અરે મહારાજ, રસની તો હું વાત કરી, એટલો બધો મધુર મીઠો રસ હતો, હવે એને ખટાશ આવી જ નહીં. એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે બ્રહ્માનંદ સ્વામી આવું શીખો જમતા એમ. એટલે બ્રહ્માનંદ સ્વામી પછી તો મહારાજ, એ તો સખા ટીખળી. એટલે કે મહારાજ તમને શું લાગે છે, અમે બધા હવાઈ જ દઈએ છીએ? આમ બ્રહ્માનંદ, અમે બધા હવાઈ જ દઈએ છીએ? કારણ કે તો પછી આમની જેવું થવું પડે ને, હવાઈ દે ન હોય તો ગુણાતીતાનંદ સ્વામી જેવું થાય. મહારાજ તમે કેટલો રસ અમને આપ્યો? કે 4, 5 પથ્થર થાય. એ વખતે અમારા જે પથ્થર છે ને એવડા પથ્થર ન, તમે જોજો વડતા ગઢડામાં આ બધે છે ને પ્રસાદીની આ જે વસ્તુ છે ને એમાં પથ્થર છે મોટી સાઈઝના. મારું પથ્થર છે ને એનાથી 4 ગણું મોટું હોય. એવા 4, 5 પથ્થર પી ગયેલા, અડધી ડોલ થાય, અડધી પોણી ડોલ, એક સંતોની એવરેજ. એટલે મહારાજ અમે આટલું પી ગયા રસ, તો અમે અમને નહીં ખાટો લાગ્યો હોય તો આટલો બધો અમે શું કામ પી ગયા? તમે એમ કહો આની જેવું કરો એટલે શું? પણ કે અમને તમે મૂર્તિનો સ્વાદ આવતો તો એટલે જ આટલો રસ પી ગયા. નહીં તો તમે ન કહે મહારાજ હવે રાખો બસ. માનો કે હમણાં આમ તીખું હોય ખીચડીને, અમે કોઈક સંતો પીરસવા આવ્યા ને અમે કહે લ્યો અરે હોય, એટલે આ સ્વામી પણ સમજો હવે આ બધું કાનમાં તમરા બોલે છે, આપણે એમ કહે કે નહીં? તો સંતો બધા ભગવાનનો મહિમા જાણીને બધું જમી ગયા, રસ પી ગયા. વસ્તુ તો એકની એક છે, ખટાશ જ છે, પણ એને ખટાશ ન લાગી, કારણ કે એનું ધ્યાન સ્વાદ આમું નથી, એમનું ધ્યાન ભગવાનમાં. ક્રિયા તો જમવાની જ છે, પણ ફળમાં એટલો ફેર પડી જાય. બ્રહ્માનંદ સ્વામી પછી તો મહારાજ રાજી થયા. બ્રહ્માનંદ સ્વામી ભેટા કે ના સાચું છું, મારી મૂર્તિનો સ્વાદ વગર તમે આટલું પી જ ન શકો. ભગવાને ચાખ્યો તો રસ એટલે ખબર તો હોય. પછી તો આગળ થયું, વિષ્ણુદાસજી ચાખ્યો ત્યારે એમ કહ્યું, પછી તો બિચારા પસ્તાણા, માફી માગી. પણ ટૂંકમાં આવું થયેલું. એવો ને એવો સેમ પ્રસંગ, જમવાની વાત છે એટલે કહી દો હારે. મહારાજ એકવાર ગરડામાં અને સંતોને બધા, એ વખતે મોતિયા લાડુની રસોઈ, અને આપણી જેવા આવડી લાડુડી નહીં હોય, મોતી આવડા ભાઈ. હા, પછી એમ કે 4 લાડુ ખાઈ ગયો. એટલે આ ભાઈ 4નો 1 કરે એવો તો પહેલાં નંદ સંતો બધા 4, 5, 6નો 1 કરે ને એવા લાડુ હતા. અને મહારાજે એટલા બધા આનંદમાં ને બધાને આમ ખૂબ પીરસે ને, બધા તાણી એટલી કરે એટલે બધા સંતો કે મહારાજ રહેવા દો, સિંહ કરતા આમ રાડ નાખ, બસ રહેવા દો, હવે નહીં હાલે. મહારાજ પાસે શું કરે, બ્રહ્માનંદ સ્વામી હોય, ફાંદ હોય મોટી, આમ ભેટવાળી હોય, જમતા ત્યારે ખબર અમે ભેટવાળી આમ કરીને, ભેટવાળી હોય, ફાંદ દેખાય, આમ લાડુ હતી આમ નિશાન મારે બ્રહ્માનંદ સ્વામી. મહારાજ મારતા જાય ને આનંદ કરતા જાય. અને એ આમ બધા શ્લોકો બોલે ને આખી આમ એકદમ આમ ઉત્સાહવાળો માહોલ. આ બાજુ અદ્ભુતાનંદ સ્વામી માંદા,
ધર્મશાળામાં ત્યાં સુધી અવાજ સંભળાય હો ઠેઠ. દરબારગઢમાં પંક્તિ પડેલી ને ઠેઠ ધર્મશાળા એટલે કે આપણે અત્યારે તમે ગરડાનું મંદિર ચડો ને સામે એક છત્રી છે દાદર પાસે, ત્યાં સંતોની ધર્મશાળા હતી. એ વખતે મંદિર નહોતું એટલે ત્યાં ઠેઠ અવાજ સંભળાય. એટલે અને અદ્ભુતાનંદ સ્વામી નાડ્યું તૂટે. હાલો શરીરમાં તાવ એવો આમ 103-4 ડિગ્રી હોય ને એવો તાવ, ઊભાઈ ન થઈ શકે, હાલી ન શકે એવું, તોય માંડ પથારીમાંથી ઊભા થયા. હું આમ આનંદ હાલે છે, આમ રહેવાય નહીં ને એટલે ઊભા થયા. પડતા રહી ગયા એટલે ખાટલાઈને પાંગત પકડીને ધીમે ધીમે પછી ઊભા છે, દિવાલનો ટેકો લઈને હાલતા હવે લાકડી કંઈક મળીને લેતા આ બાજુ આવ્યા અને હળવે કરીને પંક્તિનો છેડો હોય ને ત્યાં આવીને બેસી ગયા સ્વામી. એટલે મહારાજ તો પછી લાઈનમાં પીરસતા આવ્યા. અદ્ભુતાનંદ સ્વામી પાસે આવ્યા કે સ્વામી તમે તો માંદા છો? હા મહારાજ 2 લાડુ આપો. બસ પ્રસાદી લેવા આવ્યો છો, આ બધું તમારું રહ્યું ન જતું એટલે પછી આવ્યો કે 2 લાડુ આપી દે. એટલે મહારાજે પછી 2 લાડુ મૂક્યા. જેમાં ધીમે ધીમે શાંતિ. અને મહારાજ પાછા કહેતા જાય, માં ખરા ને આમ બાપ જેવા લાગે. મહારાજ માં એટલે કે શાંતિ જમજો, તમે માંદા છો એમ કહીને મહારાજ નીકળી ગયા. પછી પીરસતા પાછો રાઉન્ડ આવે બીજા રાઉન્ડમાં આવ્યા. અદ્ભુતાનંદ સ્વામી 2 લેશો? અરે મહારાજ હું તો માંદો છું, રહેવા દે. 2 લ્યો તો માથે એક હાથ મૂકું. અરે મહારાજ મૂકો તો 2 લાડુ લીધા, મોટી સાઈઝના હો, તમે આવડી ન વિચારતા, એટલી કલ્પના એ પ્રમાણે કરજો. એટલે સમજવાનું 2 કે ને એટલે આપણે 8 સમજવાના એમ. માંદા છે, તાવ એટલો બધો છે, માથે હાથ મૂકવાની વાત કરીને તો કે તો મૂકો મહારાજ. પછી પાછા જેમાં મહારાજ પાછા પીરસતા કે પાછા ફરીને આવ્યો. પાછા અદ્ભુતાનંદ સ્વામી કે અદ્ભુતાનંદ સ્વામી આવું લેશો? અરે મહારાજ હવે તો આમ ભાવતું નથી ને, આમ ઓલું લાગે, તાવ આવ્યો ને એટલો બધો કડવું લાગે બધું. મહારાજ આમ નથી બોલું થતું. મહારાજ કે 2 હાથ માથે મૂકો. અરે મહારાજ તો મૂકો, 2 લાડુ મૂકો. 2 લાડુ એટલે 2 હાથ મૂકો એક હારે કે તો મૂકો. મહારાજ લાડુ મૂકે ને પાછા 2 હાથ માથે મૂકી પાછા નીકળી જાય પીરસતા કરે. પાછા આવ્યા હો મહારાજ, હજી ટ્રાય કરી મહારાજ હવે તો રહેવા જ દેજો, હવે તમે કાંઈ એવી ઓફરે ન આપતા. અદ્ભુતાનંદ સ્વામી કે હવે કાંઈ ઓફરે ન આપતા અને હવે લાડવાય ન આપતા, હવે હું માંદો છું નહીં, હવે રહેવાય. મહારાજ કે તમારા છાતીમાં ચરણારવિંદ આપું એક, જો તમે કહેતા હો. મહારાજ તો 2 મૂકી દો. એ ક્યાંથી એમ કહીને 2 મૂક્યા પાછા. અદ્ભુતાનંદ મહારાજ પંગત ફરીને આવે ને પાછા જમી જાય. મહારાજે પાછી ઓફર મૂકી કે હવે 2 ચરણારવિંદ એક હારે મૂકું છાતીમાં. અરે મહારાજ પણ 4 લેવા પડશે. અરે મારા 4 કાકા મૂકો પણ ચરણારવિંદ ક્યાંથી તમારે, એમ કહીને મહારાજે લીધા. આવી રીતે પંગતમાં મહારાજ ફેર 23 લાડુ જમી ગયા. માંદા હતા 23 લાડુ. તમે વિચાર તો કરો, એને લાડુ ખાવાનો શોખ હતો અને આટલો બધો તાવ હોય, લાડવા ભાવે? તમે જો આમ વિચિત્ર લાગે, મોઢું છે ને આખું કડવું હોય. તેવી લાડુ ખાઈ ગયા. એ ભગવાનની મૂર્તિના બધા આશીર્વાદ લેવાના હોય ને, આ ભાવના. ક્રિયા તો એક જ છે જમવાની, આપણે લાડવા ખાતા જ હોય છે ને, હમણાં ઢોકળા દાબડશું, પણ એ આખો ભાવ કેટલો ફેર પડી જાય. એ આવા સંતોની જમતા હોય તો આટલો ફેર પડે. આ બધી વસ્તુ છે ને, ક્રિયા તો એક નહીં. આ વસ્તુ એમ નથી કહેતો મંદિરમાં જમો ત્યારે જ આ વસ્તુ થાય. તમે ઘરે જમતા હોય તો આ જ વસ્તુ હોય. તમે ઘરે એમ માનો, ઘરે તમને ભગવાનને પ્રસાદ ધરાવીને જ આપે છે, તો એ પ્રસાદ તમે ભગવાનનો પ્રસાદ છે એમ માનીને જમો ને. શેના માટે આ બધી સારી આઈટમ છે ને આવું છે ને સારું મોડું આન તે, એ શું કામ વિચારો? ભગવાનનો પ્રસાદ છે એમ માનીને જમો એટલે ફળ સીધું ડબલ 3 ગણું થઈ જાય. આ વસ્તુ છે આખી. ક્રિયા એકની એક છે, ફળમાં ઝાઝો ફરક પડે છે. એક સામાન્ય વાત કરું, માનો કોઈ દરજી હોય, બરાબર, હવે એનું ઓલું સિલાઈનું કામ કરે, જૂના જમાનાની વાત. એ બરોબર એ સમય ત્યાંથી એક સંત નીકળ્યા એની દુકાન પાસેથી. એટલે સંત ત્યાં ઘડીક ઊભા રહે, એને જોયું તો દરજીની ઓલી ટોપી હોય માથે, આપણે આ કચ્છી પહેરે ને એ ટાઈપની ટોપી પહેરેલી દરજી બાપાએ, અને ટોપીમાં હોય ભરાવેલી, અને કાતર દરજીના પગમાં. એ વખતે હાથથી બધું સીવતા, ત્યારે કે આવા મશીન નહોતા દરજી પાસે, એટલે હાથથી બધી સિલાઈ એકદમ ઝીણવટપૂર્વક કરતા. એટલે સંત ત્યાં બેઠા ને એટલે સંતને વિચાર આવ્યો, ત્યાં ઊભા રહ્યા એટલે વિચાર આવ્યો કે કાતર અને સોય બને તો શેમાંથી? લોખંડમાંથી, બરાબર? કાતર અને સોય બને તો લોખંડમાંથી. કાતર દરજીના પગમાં પડી છે અને હોય દરજીની ટોપીમાં છે, આવું કેમ? આવો સંતને વિચાર આવ્યો. પછી ઘડીક ઊભા રહ્યા, ત્યાં દરજીએ લીધી કાતર અને કાપડને આમ કરીને ફાડી નાખ્યું. હોય ને શું વિચાર આવ્યો? લે મારા રોએ ફાડી નાખ્યું એમ કહીને હેઠે ઓલે કાઢીને પાછું હાંધી દીધું વ્યવસ્થિત ડિઝાઇન કરીને. પછી સંતને વિચાર આવ્યો કે જે કાપવાનું કામ કરે એનું સ્થાન પગમાં જ હોય, જે તોડવાનું કામ કરે એનું સ્થાન
પગમાં જ હોય. જે જોડવાનું કામ કરે, જે હાંધવાનું કામ કરે, જે ભેગું કરવાનું કામ કરે, એનું સ્થાન અહીંયા હોય. તો એક જ વસ્તુમાંથી બને છે, લોખંડમાંથી સોય અને કાતર બને છે, પણ એકનું સ્થાન ટોપીમાં છે. શું કામ? કે એ જોડવાનું કામ કરે છે. એકનું સ્થાન કાપવાનું છે, એ કામ એ તોડવાનું કામ કરે છે, એટલે એનું સ્થાન નીચે છે. બહુ વર્ષો જૂની વાત છે. ઘણી વાર તો કેવું હોય, આપણને એમ હોય કે બધા અમુક એવા માણસો હોય ને, પાડોશી કહેવાય, પા ભાગની ડોશી, પાડોશી એમ. એ અમુક પા ભાગના જ હોય, એવા જ હોય. એવા એક ડોશીમાં એની બાજુમાં કોઈક ઘરે રહેવા આવ્યા, આમ આખું ફેમિલી. એટલે ડોશીમાં અને એમના દીકરાના ઘરના આ બે, અને એના ડોશીમાના પતિ અને દીકરો, એ બે વાડીએ જાય. એટલે આખો દિવસ આ માડીને એના એટલે સાસુઓ બે હોય, અને એકદમ સુખેથી હાલે. પણ બાજુમાં પાડોશીને હક થાય નહીં. જોજો, હું તોડવાનું કામ છે ને, એનું સ્થાન ક્યાં હોય એની વાત કરું. અને કેટલી લેવલ સુધી કરે. એના ઘરે ડખો, એને એમ થાય કે હાલો આપણા ઘરમાંથી એટલો બધો અવાજ ને આ બધું જાય, ડખો કંકાસ, બાજુવાળાને એકદમ સ્મૂથ હાલે. આવું ન હોવું જોઈએ. આ અન્યાય કહેવાય, હળાહળ અન્યાય કહેવાય. આવું એ પા ભાગની ડોશીને થયું, પાડોશી. હા, એટલે એ ડોશી એને ઓલી હોવ હોય ને, એ પાણી ભરવા ગઈ કૂએ, એટલે આ તરત આવ્યા. તો એ રાહમાં જ હોય, અને ડોશીમાં જઈને કીધું કે મારા કાનમાં કીડા પડે એવી વાત થાય છે. શું વાત થાય? એ કે તમારી હોવ છે ને, કે એ બહાર એમ કહે છે કે આ ડોશી તો કે અમારી કેવી છે, કે સાઈઝ પીવાની હોય ને, સાઈઝ કે થોડીક વાટકામ વધારે આવી ગઈ ને તો એમ કે પેલા પાછી નાખી દે, પછી એઠી કરજે, કે આવી ચીકણી છે. કે એટલે ડોશીમાં કે અરે એવું ક્યાં જ બોલે, કે એના હાથ 5 આંગળા હું ઘીમાં રાખું છું, આટલી એને હાચવું છું તોય આવું કહે છે, કે આવવા દે એને. કે પછી પાછા આ ડોશી હોય ને, આમ કામ કાઢવાનું હોય, પણ આવી રીતે કહીને એક મમરો મૂકીને પછી કે છેણાનો લોટ છે તમારે ઘરે, અમારે ભજીયા ખાવાની ઈચ્છા થઈ, એમ કહીને વાટક્યું કાઢ્યું આમ કરીને, એમ થોડોક છેણાનો લોટ આપો ને. પછી આવું કીધું હોય એટલે તો આપે જ, એટલે ચણાનો લોટ આપે, લઈને આવતા રહે. હા, અને આવી રીતે ડોશીમાં આવી ગયા પાછા. ત્યાં વહુ આવી એટલે ડોશીમાં ખીજાણા વહુને કે મોઢું સંભાળીને રાખજો, અમારું ગામમાં માન છે, અને તમે કાલ સવારના આવેલા ને આમ જેમ તેમ અમારા વિશે બોલો, ખોવડા લજાવો છો તમે. એટલે પણ કે થયું હું, પણ મેં કાંઈક વાત કરી નથી કોઈને. એ જે હોય કે પછી ક્યાં સાંભળવાનું હોય નહીં, એમાં વહુનું તો અમથું ન સાંભળવાનું હોય. એટલે એ પછી સાસુમાએ બધું એનું સાસુ ભાગવત શરૂ કર્યું. એ આખું તાર સપ્તકમાં હાલે, ઊંચા લેવલમાં હાલે. એટલે લગભગ 3-4 ઘરે સંભળાય. એટલે એ સાસુ ભાગવત શરૂ થયું એટલે ડોશી વહુ ને પછી કાંઈ બોલવા નતું, રડો, બેઠા બેઠા રડે. પછી તો પૂરું થયું. પછી એક દિવસ કામકાજે કંઈક ડોશીમાં બહાર જવાનું થયું. એ મોકો જ ગોતતી હોય પાડોશી, એટલે તરત આમ ઓલી વહુ એકલી હશે ઘરમાં, કામકાજ કરતા હશે કંઈ, તા પાડોશી આવ્યા. એ કે કાનમાં કીડા પડે એવી વાત છે, આમ કહીને શરૂ કરે. એટલે કે શું થયું બા? તા કે જો ને, કે તારો વાંકઈ નથી તોય તારી હાહુ તને ખીજાય. કે હવે કે આમાં એ જ કરાય, કે દવા પીજા બાય તું, આમાં તું કેવી રીતે જિંદગી પાર પાડી? હવે કોકનું ઘર ટાળવાનું કામ કરે અને પીવરાવે રે પાછા. એવા વેણ મારે, ઓલા પીએ જાય. હવે આવું જે કરતા હોય તોડવાનું કામ, આનું સ્થાન ક્યાં હોય? પગમાંય ન હોય. આમ તો ખરેખર આપણું ચપ્પલ હોય ને, ચપ્પલ એની નીચે, ખાડાની નીચે સ્થાન હોય. આટલી વસ્તુ છે. હવે જોડવાનું કામ કરવું સારું, તોડવાનું કરવું સારું? જોડવાનું. એટલે કોઈના વિશે ક્યારેય પણ આપણને કોઈ અધિકાર આપ્યો જ નથી કે કોઈના વિશે આપણે નેગેટિવ બોલે. આપણે એને અંદરથી જાણવી છે. કોક કદાચ માનો કે જો આમ સત્ય હકીકત છે, પણ મને નામ એ નથી આવડતું. અમદાવાદ દેશના એક સંત, ભગવાનના ખરેખર બહુ વાલા, થોડાક સમય પહેલાં થઈ ગયા. તો હાથમાં ઘડિયાળ પહેરતા, સોના જેવા કલરની ઘડિયાળ પહેરતા. હવે સંતને એ વસ્તુ શોભે? ન શોભે. એ ઘડિયાળ પહેરીને દર્શન કરવા આવે, પાછા અંદર જેવા એના ઓલામાં જાય, મીન્સ એના ઉતારામાં, એટલે પછી બધું કાઢી નાખે. પછી એની સાધનામાં લીન થઈ જાય. જ્યારે બહાર નીકળે ત્યારે એ આમ ઘડિયાળ પહેરીને નીકળે, એટિકેટ થઈને આવે. પછી ધીમે ધીમે અમુકને તો વાસ્તવિકતા હોય ને, એટલે અમુક મુમુક્ષુ હોય ને એને ખબર પડી જાય. તો કોકને ખબર પડી ગઈ કે આ સ્વામી કોઈ સામાન્ય નથી. કારણ કે ક્યારેક શું થાય, દરવાજો ખુલ્લો રહી ગયો ને નીકળતા હોય તો જોવે ધ્યાનમાં બેઠા, 3 કલાક પછી નીકળે તોય જોવે તો કે ધ્યાનમાં બેઠા.
એટલે અમને કંઈક ભગવાનનું સુખ આવતું હોય. નહીંતર કોઈ માણસ માનો દરવાજો બંધ કરીને એને ભગવાનનું સુખ ન હોય, મોજ શોખ જ કરવા દે, ધ્યાનમાં કેવી રીતે બેહે? ન જ બેહે. એ પછી અંદર એને જ કોઈ જોવાનું નથી, એવો ભય ન હોય. એટલે પછી ધીમે ધીમે અમુક ખબર પડવા માંડી બધાને. એટલે ખબર પડવા માંડી ને એટલે એક ભાઈ એને રોજ ફ્રૂટ પાણીને એવું લાવી દેતા સ્વામીને. એને પાક્કું થઈ ગયું કે સ્વામીને કાંઈક ભગવાન દર્શન દે છે. એટલે પૂછ્યું કે સ્વામી, આમ મારે પૂછાય નહીં પણ હું તમને પૂછું છું કે તમને ખરેખર ભગવાન દર્શન દે છે? આમ જેવું હોય એવું સ્વામી કહેજો. મા બાપ મારે કાંઈ બીજું તમારો આમ ઓલું નથી કરવું, પણ હું જાણવા ઈચ્છું છું. એટલે સ્વામીએ પછી મુમુક્ષુ જાણીને કીધું કે હા. તો સ્વામી પછી મને એક પ્રશ્ન થયો કે તો તમે ઘડિયાળ કેમ પહેરો છો? બહાર નીકળો ત્યારે આમ શોભે નહીં સ્વામી, આપણે સાધુને કેવું લાગે? તો કે એટલે પહેરું છું કે બહાર હું નીકળું અને મારી જો પછી તો પ્રસિદ્ધિ વધે, આ વસ્તુ થાય એટલે પ્રસિદ્ધિ વધે અને ભગવાન મારાથી વયા જાય આઘા, એ મારે જોતું નથી. એટલા માટે મારાથી બધા આઘા રહે ને એ હેતુથી હું પહેરું છું. હવે બાહ્ય દ્રષ્ટિએ આપણે એ સંતને જોઈ તો શું લાગે કે ભાઈ આ તો હવે કાંઈ સાધુ થોડા કહેવાય, આમ હોના જેવી ઘડિયાળ પહેરતા હોય સાધુ કહેવાય? એમ થાય. વાસ્તવિકતા હોય આપણને ખબર જ ન હોય. એ કાંઈ મારી જેમ વ્યાસપીઠ ઉપર ચડીને સારું સારું ભાષણ દેવાથી કંઈ સાધુ નથી થઈ શકે. હા, એ સાધુ તો ખરેખર સાધુ એટલે શું? આમ સાધુ શબ્દ એટલે એવું નથી કપડામાં આવી ગયો છે. એ વસ્તુ તો કોઈ પુરુષમાંય હોય, કોઈ બાળકમાંય હોય, કોઈ સ્ત્રીમાંય હોય ને કોઈ ગઢા માળીમાંય હોય. માનો જૂના જમાનામાં તમે જુઓ ઘડિયાળ ડોશીમાં હોય, હવે એ મંદિરમાં ખૂણે બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામી અથવા રામજી મંદિરે બેઠા બેઠા રામ રામ કરતા હોય. એને બીજી કાંઈ જ્ઞાન નહીં. એને તમે પૂછો કે રામચરિત માનસમાં શું આવે છે માડી? રામચંદ્ર ભગવાનના 2 ચરિત્ર કયો? બિચારાને કાંઈ ખબર ન હોય. એને કાંઈ શ્લોકે યાદ ન હોય, કશું યાદ ન હોય. પણ તોય એને ભગવાનમાં પ્રેમ હોય. એ ભગવાનનું નામ લે ને તેને આંખમાં દાંવડા જતા હતા. આ બધું મહિમા ભાવ આ બધું ક્યાંથી થયું? હવે એ જ્ઞાન તો ક્યાંથી આવ્યું? પણ એ ભગવાનનું એવા ભાવથી નામ સ્મરણ કરે છે તો એ વસ્તુ સહજ એનામાં આવી જાય. બસ આ જ વસ્તુ છે કે ભગવાન ભાવનાના ભૂખ્યા છે. અને એ ભાવ કામ એકનું એક છે. ભાવ ફરે એટલે આખી ક્રિયા ફરી જાય, આખો સંબંધ ફરી જાય. ભગવાન અરેને આખા આપણા આમ કોન્ટેક આખા સીધા પાવરફુલ થઈ જાય. ક્રિયા એકની એક, ભાવમાં ચેન્જ થાય એટલે આખો ફરક પડી જાય. કેટલી મોટી વસ્તુ છે આ. હવે આ જ બાબતે મારે હનુમાન આપણે પોદારજી નહીં પણ જયદયાલજી ગોયંકા છે ને, એણે એક પુસ્તકમાં બહુ મસ્ત હવે બન્યો હશે કે આખી એના ભાવનાથી ઊભી થયેલી આખી એક કથા છે. પણ એમાંથી જે આખી વસ્તુ છે, ક્રિયા એકની એક હોય પણ ફળ એમાં કેટલો ફેર પડે છે એ જોવા માટે. એક પતિ પત્ની, એમને 4 દીકરા, 5 દીકરા અને 2 દીકરી, આવડું મોટું એનો પરિવાર. 4 દીકરાના લગ્ન થઈ ગયેલા, 5મા દીકરાના થઈ ગયેલા, પણ એમના ઘરના હજી પિયરમાં હતા. અને આ 4 દીકરાને એમના બાળકો અને આવી રીતે એમનો આખો પરિવાર એકદમ વેલ સેટ, સુખી. પણ એક પ્રોબ્લેમ, ઘરમાં 4 વહુ હોય અને એક સાસુમાં હોય એટલે સહજ અત્યારનું તમે કલ્ચર જુઓ એટલે શું હોય? ડખા હોય ને. એ લગભગ ભેગા ન હોય. જ્યાં ભેગા હોય ત્યાં કળિયુગનો નિવાસ ન હોય. ખરેખર એવું કહેવાય કે સાસુઓ અથવા તો 2 વહુ ને એક સાસુ ભેગા રહેતા હોય તો ખરેખર ત્યાં કળિયુગનો નિવાસ ન હોય, આવું કહેવાય. હવે આ 4 દીકરા, જૂના જમાનાની વાત એટલે તો ભેગું જ રહેવું પડે. એ વખતે આવું કાંઈ છૂટું પડવાનું એવું કંઈ મગજમાં જ નહોતું. અત્યારે સહજ લાગે આપણને. અત્યારે કેમ આપણને મોબાઈલ સહજ લાગે. આપણે કોઈકને એમ કહે કે ભાઈ અમેરિકા વાત કરવી હોય ને તો આપણે આમ જોઈને સામે જોઈને વાત કરી શકાય, કેવું લાગે. પણ એ વસ્તુ કોઈકને 20 વર્ષ પહેલાં કહો તો અરે એવું હોતું હોય છે, ગપ્પા મારો તમે એમ કહે ને બધા. બસ સેમ એ વસ્તુ એ વખતે હતી. હવે 4 દીકરાના ઘરના એ બધા અંદરો અંદર રોજ કાંઈક ને કાંઈક ટસલ થાય. કાંઈ અંદરો અંદર ન થાય, એને સાસુ હારે થાય. અને 5મા દીકરાના ઘરના જે આવેલા ને એ પિયર અને 2 નણંદ, એટલે નણંદ થાય ને ઓલામાં નવા જે આવવાનો એના આ બેન કહેવાય આ ભાઈને. એટલે એ બધો આખો પરિવાર આમ એટલો તંગમય હાલે રોજ. અને મોટા ભાગનો પ્રશ્ન શું ખબર? કેવી સિસ્ટમ થઈ ગયેલી ત્યાં સુધી કે માનો કે જમવાનું બનાવવાનું હોય તો આ અઠવાડિયો જે મોટી વહુ હોય એટલે શું કહેવાય એને, જેઠાણી. હા, જેઠાણી. હા, બસ એનો વારો. એટલે 1લા નંબરની જેઠાણીનો વારો. હું એ નંબર જેઠાણી બેઠાણી હું ભૂલી જઈશ. એટલે 1લા નંબરની વહુ હોય ને એનો વારો. એ મારે છે ને ઓલો લોચો છે એટલે એ તમારે સમજી રાખવાનું બધું. એટલે એ 1લા નંબરની હોય ને એનો વારો. એટલે અઠવાડિયું એને કરવાની રસોઈ. અને એમાંય પાછા વારા. બપોરે
એને કરવાની, પછી હાંસે બીજા નંબરની કરવાની, પછી ત્રીજા નંબરની વાસણ ધોવાના, ચોથા નંબરની વાળવાનું. આવા બધા વારા કરેલા. હવે એમાં સુખ હોય? કોક દી કોક વહેલું મોડું થાય, આઘું પાછું થાય, માંદા પડે, અને જે કરવાનું થાય કોક બીજાને, એટલે આમ બોહાતા કરે ને બોલતા જાય. આ કપાણે એનો વારો હોય ત્યારે જ માંદી પડે છે, આમ કરતા જાય. એવી રીતે આખો દી કંકાસ. અને આમ ઘરમાં પગ મૂકો ને ત્યાં આમ વિચિત્ર વાતાવરણ લાગે ને એવું. તમે જોજો ને, આપણે ઘરે ક્યારેક ચેક કરી લેવાનું, ક્યારેક કંઈક હખલ ડખલ થઈ ગયું હોય અંદરો અંદર, અને પછી તમે સવારમાં બધું ન કરવાનું, ન બોલવાનું બોલીને વયા ગયા હોય ધંધે, પછી આવીને જોવું વાતાવરણ કેવું છે, હોનાનું હોય ને, ત્યાં સુગંધ આવતી હોય, ત્યાં મંદિર જેવી શાંતિ હોય. હવે આવું જ હતું. એમાં નાના દીકરાના ઘરના બરોબર આવ્યા એટલે એને થોડોક સમય તો નવા હોય એટલે પછી એને કાંઈ કામકાજ હોંપે નહીં, પણ એણે બધું જોયું એટલે એને આઈડિયા આવી ગયો કે આ તો કાંઈક, આમાં તો મને સેટિંગ જ નહીં આવે, આ વસ્તુ મને સેટ જ નહીં થાય. અને એ એવા વાતાવરણમાં ઉછરેલા, સત્સંગ પરિવારમાંથી આવે એવા વાતાવરણમાં ઉછરેલા, એને આ વસ્તુ સ્વીકાર્ય જ ન લાગે. આવું કેવી રીતે હોય? ઘરમાં ભેગું રહેવાનું, આખી જિંદગી ભેગું કાઢવાનું, આ ડખા, આ બધું શું એમ? એટલે એને એ સેટ ન થાય. એટલે એ ભગવાનની પૂજા પ્રાર્થના કરતા હોય. એક દિવસ રાત્રે બેઠા પથારીમાં બેઠા એણે ભગવાનને પ્રાર્થના કરી, અને આમ ભાવ વિભોર થઈ ગયા. ભાવથી ભગવાને કીધું, ભગવાન આ વસ્તુ તો મારે લાંબુ નહીં હાલે, કાં તમે મને અહીંથી આ ઘરમાંથી મને વિદાય કરાવો. એ જમાનામાં છૂટાછેડા કરવાના, આ વસ્તુ આમ કોઈને સ્વીકાર્ય જ ન થાય. એ તો છૂટાછેડા એટલે પૂરું, પછી મેરેજ ન કરવાના હોય. એ જૂનો જમાનો એવો હતો. ભગવાન, હું તમ તારે આખી જિંદગી હું હવે બીજા લગ્ન નહીં કરું, પણ મને તમે બાબા આમાંથી છૂટી કરો, કાં આનો કંઈક રસ્તો બતાવો. આવી પ્રાર્થના કરતાં એ રડતા એને નીંદર આવી ગઈ, સૂઈ ગયા. હવે સપનામાં હું ભગવાને એને કંઈક ચમત્કાર કર્યો. બીજે દિવસે સવારે જાગ્યા એકદમ ફ્રેશ, અને આમ ભગવાને કંઈક નવી જ ઉર્જા આપી એને. એટલે સવારમાં જાગીને સૌથી પહેલાં એના 1 નંબરના જેઠાણીનો બપોરનો વારો હતો, સીધા એની પાસે ગયા કે તમે જો રાજી હો તો કે તમારા છોકરાઓ નાના છે, તો કે હું બપોરની રસોઈ કરું તો હાલશે? ઓલી જેઠાણી કે પછી ભાઈ બધું તારે જ કરવાનું છે, અત્યારે થોડાક દિવસે ટાઈમ છે, તમે મોજ કરી લે ને, કે તું કે તમ તારે શાંતિ રાખ, કે પછી તારો જ વારો છે, કે તને આ સાયકલમાં ચડાવવાની છે, પણ તું હજી નવી છો એટલે અમે રાહ જોઈ છે. એ કે મારે પણ કે મને વાંધો નથી, કે તમે તમારે છોકરા નાના છે, સાચવો, તમે મને રસોઈ કરવા દો. તમે બહુ આનાકાની કરી. ઓલી સાસુ શું કે જેઠાણીએ કીધું સામેથી, પણ તોય આ હોવે માની નહીં, આ નાની હોવે. અને પછી એણે કીધું સારું તો બનાવજે. પછી એણે ભાવથી ભગવાનને સંભાળીને રસોઈ કરી. જોજો હવે આપણે જે પોઈન્ટ છે ને, કામ એકનું એક, ફળ અલગ અલગ. એટલે એવી ભાવથી રસોઈ કરી, એટલે અને ભગવાનને ધરાવીને ભગવાનને પ્રાર્થના કરી ધરાવતી વખતે કે ભગવાન આ જે રસોઈ જમે, એને એવું નથી કીધું કે ભગવાન ઘર કંકાસ ટાળી દેજો, પણ આ મારા હાથની જે રસોઈ હું ભગવાન તમને જમાડું છું, તમે જે પ્રસાદીભૂત જે જમીન અમને પ્રસાદીનું કરીને આપો છો, પ્રસાદીનો થાળ આપણે મૂકી તો આપણી ભાવના એટલી બધી પવિત્ર નથી હોતી, એટલે ભગવાન રોટલીનો ટુકડો નથી ઓછો કરતા. પણ ખરેખર આપણો ભાવ એવો શુદ્ધ હોય ને, તો આપણી આંખ સામે એ રોટલીનો ટુકડો એમાં તો ઓછો થાય, શાકમાંથી શાક ઓછું થાય, છાશ, દાળ, દૂધ, દહીં, ભાત, છાશ બધું જ ઓછું થાય. એ આપણી ભાવનામાં એટલી પવિત્રતા નથી ને, એટલે આ વસ્તુ નથી થતી. જ્યારે આ બાઈને ખરેખર એવો ભાવ, એણે ભગવાનને એવી રીતે જમાડ્યું, અને પછી ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આ જે થાળ જમે તમે એના અંતરમાં નિવાસ કરજો. આટલું જ એણે કીધું, તમે એના અંતરમાં નિવાસ કરજો. ભગવાન છે જ ને બધે, ખરેખર અંતરમાં નિવાસ કરે જ છે, આપણા અંતરમાં છે જ. પણ એ જે ભાવ છે ને આપણને કે મારા અંતરમાં ભગવાન છે, આપણને એમ હોય કે ભગવાન મને જોવે છે, તો આપણી ભૂલ થાય કે? પણ એ વસ્તુ હોવા છતાંય આપણે ભૂલી ગયા. અને આપણે મને વાત કરવા જાય, હું તે મારો અત્યારે ભાષણ દેતો તો હું શું કહું, અણુમાં ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડનો ધણી, આ એક અણુમાં એક જગ્યા એવી ખાલી નથી કે ત્યાં ભગવાન ન હોય. સમજાણું? પણ મારે કંઈક ખોટું કરવું હોય તો ખૂણામાં જ જાઓ સીધો. હા, આય ભગવાન ન ભાળે, અણુમાં ભલે રહ્યા પણ આય નથી, એમ કરીએ આપણે. બસ આ જ વસ્તુ છે. એટલે એણે એ જ પ્રાર્થના કરી, ભગવાન તમે બધાને અનુસંધાન આપજો કે મારા અંતરમાં ભગવાન છે. આવા ભાવથી રસોઈ કરે. એટલે બીજા 3 હતા, 1, 2, 3, 4 નંબરના, એ બધાએ કીધું
કે એલા બાય હું કામ ત્યાં લઈ લીધું, કરવા દેવું હતું ને એને કૂટવા દેવું હતું ને, એ કરતી જ તી, હાથે કરીને તું ડાયલી થઈને આમ કહીને કેટલું કીધું. ને વધુરામપુરે એને સાસુએ કીધું કે એને એની માથે સાથે એને રહેવા દે ને, તો હું કામ હાથે કરીને લે. પછી આણે એની સાસુને કીધું કે સાસુમાં મને છે ને, જોજો આખું હવે એને મનમાં ઘડ્યું છે, પણ જે વાસ્તવિકતા જેનાથી ફેર પડ્યો નહીં, કે સાસુમાં મને છે ને ભગવાને ગઈકાલે આમ કંઈક હું સૂતી હતી જાગીને ત્યારનો મને આમ અલગ આખો અહેસાસ છે. મને એવું થયું કે આપણે ભાવથી રસોઈ કરીને જો ભગવાનને જમાડી, અને આપણા જે પરિવારના સભ્યો છે બધામાં ભગવાન તો છે, બધાને ભાવથી રસોઈ જમાડી, તો ભગવાન આપણું 1 વર્ષમાં આત્મકલ્યાણ કરે અને આપણું અંતઃકરણ પવિત્ર કરી નાખે. એટલે મારે તો મારું અંતઃકરણ પવિત્ર કરવું છે, એટલે હું તો રસોઈ કરીશ. અને અઠવાડિયું પૂરું થયું, વારા બદલાય, એટલે કે મારો વારો નહીં બદલવાનો. આમ એ નાની હોવે શરૂ રાખ્યું, એટલે બધાને સીધો એનો ઓલો પડ્યો પ્રભાવ આખો. નહીંતર વારો તારો કરવા માંડે તો પ્રભાવ ન પડે, પણ એણે શું કર્યું, કન્ટિન્યુઅસ ચાલુ રાખ્યું. બપોરની રસોઈની તમારે કોઈને ચિંતા નહીં આવે, તમારા ભાગની જે હોય કરો, બાકી બપોરની હું કરીશ. આમ એણે કર્યું. બધાને સારું લાગ્યું, પણ હજી બધા કોઈ મૂકી ન શક્યા. હજી કાંઈ પણ વહેલું મોડું થાય એટલે અંદરો અંદર પ્રોબ્લેમ થાય, ડખો કરે, આવું કરે. પછી હોને થયું હજી આમ નહીં થાય. પછી એની સાસુ એટલે પાછી એની જેઠાણી, ઓલી બીજા નંબરની જેઠાણીને હાનનો વારો હતો. એ વારા ફરતા ફરતા પાછો એનો આવ્યો, એટલે એની પાસે ગઈ અને કે એક કામ કરશો કે તમે તો આમ મારી માં જેવા કહેવા, મોટા જેઠાણી છો પણ કે માં જેવા કહેવા, તો હવે તમે કામ કરો કેવું લાગે ને. હમણાં જો તમારા નાનું બાળક થયું, એને સાચવવાનું, એનું પાલન પોષણ કરવાનું, તમે એનું ધ્યાન દેશો કે આ બધું રસોઈ કરવાનું? તો ઓલી કે તકલીફ તો પડે છે, પણ કે કરવું શું? કે એક કામ કરશો કે? તો હું કરું રસોઈ કે? અરે પણ કે તું તો બપોર નહીં કરે છે, એમાં શું વાંધો, હું હાન નહીં કરીશ. એમ કરીને હાનની રસોઈ ઉપાડી. હવે બપોરની સાંજની 2 મેઇન રસોઈ, સવારે નાસ્તો હોય સમજો, તો 2 મેઇન રસોઈ લઈ લીધી. એટલે પાછા બધાએ કીધું. પછી એને સાસુએ કીધું કે તું પણ આવું શું કામ કરે છે? એમ મેં તમને કીધું તું મારે મારા આ વર્ષમાં મારે આત્મકલ્યાણ કરી લેવું છે, એટલા માટે હું આ કરું છું. હવે બધાના અંતરમાં ઓલું થયું કે નાની હો અમારે બધા આગળ નીકળી જશે, આવું કરવામાં અમારે બધા આગળ આત્મકલ્યાણમાં નીકળી જશે. એટલે આમ બધાને વિચાર આવ્યા, પણ કોઈ હજી અમલમાં ન લીધું. પછી વહુને હજી વિચાર આવ્યો, નાની વહુ, કે હવે શું કરવું એમ. પછી એક દિવસ રાત્રે સૂતા હતા, અચાનક વિચાર આવ્યો કે વાળવાનું વાસણ ધોવાનું છે ને, એ હું લઈ લઉં. એમ કહીને હજી હવાર થયું ને, ત્યાં હવારમાં એના સસરાએ બધાને બોલાવ્યા. બધા છોકરાઓ પાંચેય છોકરાના ઘરના, એની 2 બહેનું અને આ સાસુમાં, અને કીધું કે હું આજ આપણે આ વર્ષે મોલાત હારી થઈ છે, હું બધા માટે હાડીઓ લાવીશ. તો તમારે બધાને કેટલી કેટલી લેવી છે? એટલે તરત સાસુ બોલ્યા, એ કે તમારે જેટલી લાવી એટલી લાવજો, પણ બધાની એક હરખી લાવજો, એકે હાટું વધઘટ ન લાવતા. પછી અમારે અહીંયા પછી પોગાતું ને, તમે બધા વાડીએ વ્યા જાવ, અહીંયા અમારે ઘર આખું ઊંચું લેશ, બધા ચારેય થઈને 4 ખૂણે ટેકો મારેશ કે આખું ઘર આમ તોડેશ કે. તો પછી બીજી એ બોલે એ કે હા હું કાંઈ ઓછા નથી કે, એ વચ્ચે બેન અમે તોડવાય ત્યાંથી તોડેશ કે, આમ કરતા હતા ને. એ બધા અંદર હાલતું હતું. પછી એ બધા ડખા હાલતા હતા. એમાં તો કે એક કામ કરું કે બધાને આ વર્ષે આપણે બહુ મોલા થાય 12 સાડીઓ લઈ દઈ, આમ કરીને. પછી તો એ હવે 7 જણા વિચારો ને, 7-8 ડોસું થઈ બધી ઘરમાં. 5 વહુ, 2 એની બેનું, એટલે એની શું થાય, નણંદ, હા નણંદ, અને એક એમના સાસુમાં, એટલે 8 જણા. એટલે 12 8 96 હાડી, એટલે સમજો ને તમે આખું દુકાન લેતા હોય અને બધાને આપી. એટલે બધાએ લઈ લીધી, નાની વહુએ લઈ લીધી. પછી નાની વહુએ એવું કર્યું, 1 નંબરના જે જેઠાણી હતા ને એની પાસે ગયા અને કીધું કે મારે તો હમણાં જ લગ્ન કરીને આવી છું, મારા બાપાએ મને ઘણું બધું આપ્યું છે, તો આ લ્યો 2 હાડી તમારે. અરે પણ કે તું રાખ ને, ના 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 તમે રાખો ને કે, એમ કે 2 હાડી આપી. એવી રીતે 8 ને બધી આપી દીધી. થોડી ઘણી વધઘટ હતી, 1-2 હતી ને, તો એ ઓલી 2 નણંદને આપી દીધી, તમે 2 એક રાખો, એમ કહીને બધી આપી દીધી બધાને હાડીઓ. એણે એકેય ન રાખી. એટલે ઓલા બધાને એમ થયું આવું કેમ કરે છે. પાછી દિવાળી નજીક આવી એટલે સસરાએ કીધું કે આપણે બધા માટે ઘરેણા કરાવવા છે, ભલે તમારા કરિયાવરના આવેલા એ રાખી મૂકજો, આ મારા તરફથી, એમ કહીને પછી બધાએ કીધું. એટલે પછી ઓલી નાની વહુએ કીધું કે મારે હમણાં હું લઈને જઈશ, બહુ જાજા ઘરેણા, મારા બાપાએ ઘણા આપ્યા છે, એટલે મારી માટે રહેવા દો. કે નાના બધા માટે હરખું. પાછા બધા ડખો કર્યો. એટલે પછી બધા માટે હરખા ઘરેણા કર્યા. પછી ઓલાએ શું કર્યું,
કે કડા હોય એ કોકને આપ્યા ને, હાર કોકને આપ્યો ને, બીજું કાંઈક હોય બીજાને આપી દીધું ને, એવી રીતે બધું ઘરેણાય બધાને આપી દીધું. એટલે બધાને એમ થયું. પછી સાસુમાં એક દી વહુને બોલાય કે તું બટા આવું કેમ કરે છે દર વખતે? તો કે માં મેં તમને ન કીધું કે મારે આત્મકલ્યાણ કરવું છે, મારે આ ઘરકામ કરીને મારે ભગવાનને પામી જવાનું છે, એટલે હું આ બધું કરું છું. એટલે જ આ વસ્તુ આ તમે સમજો, આ બધું ઘરેણા વસ્તુ પદાર્થ આ કાંઈ રહેવાનું છે? આ કશું આમ હારે આવવાનું છે કે આપણે મરી જાય ત્યારે? સાસુમાં કે ના, હારે તો ન. તો કે પછી તો આની માટે શું કામ હું કે માથાકૂટ કરું, અને આની માટે શું સમય બગાડવાનો? અને ઘરેણા પહેરવાથી કોઈ હારા લાગે? તાવડી જેવું તળિયું હોય કોઈ માળીનું ને, એને તમે હોનાના ગમે એટલા લાખ રૂપિયાના ઘરેણા, 2 લાખ 5 લાખના ઘરેણા પહેરવા કે એમ શોભી જાય? ગમે એટલો મેકઅપ કરો ઘડીક સારું લાગે, વરસાદ પડે બધું હરખું થઈ જાય, પાણી અડે એટલે એવું હોય ને. આ હરિસ્વરૂપ સમય એવી કથા નથી કહેતા, એક ભાઈ આવી રીતે પરણીને લાવ્યા એક બેનને. હવે એ મેકઅપ બેકઅપ કરેલો હશે એટલે બધું ત્યારે તો બધું જોવા ગયા ત્યારે કર્યું હશે એટલે સારા લાગ્યા હશે. પરિણામ પછી લઈને ઘરે આવ્યા ને પછી તો નાવા ધોવા ગયા હોય, પછી બહાર નીકળીને મેકઅપ પહેલાં એકવાર દર્શન થઈ ગયા એટલે સીધો ગાડીને કિક મારીને સીધો સસરાને ઘરે. એ કે મારા લગ્ન હતા ત્યારે કોને તમે બોલાવેલા મેકઅપ કરવા માટે? કે ઓલા ફલાણા પાર્લરવાળા છે ને એ બેનને બોલાવેલા. સીધો ન્યા હો ગાડી લઈને. એ કે કેવા છો તમે, તમને જેટલો સાપ લાગશે ને એટલો આ દુનિયામાં કોઈ નહીં લાગે. તો કે કેમ હું થયું પણ કે થોડાક દી પહેલાં કે આ નામની કોઈ બેન આવી હતી મેકઅપ કરવા? હતા કે હા એવા ઘણા આવતા હોય કે અમારે દિવસ કરવાનું. અરે પણ કે માપે ઘર માપે કે હાવ કાળાનું તું ધોળું કરી નાખ, અમારે શું સમજવાનું કે આમ કહીને ખીજાય. પછી એવું જ થાય. એટલે ઘરેણાથી કોઈ વસ્તુ શોભતી નથી. આમ એણે સાસુમાને સમજાવ્યું તો સાસુમાં કે બેટા અમે તો ખોટે રસ્તે હાલી છે. ના ના મારે એવું થોડું કહેવાય. આમ કહે હળવે કરીને વહુ નીકળી ગયા. હવે સાસુમાને એ વસ્તુ અડી અને 2-4 એ બીજો દિવસ આવ્યો એટલે કીધું કે આપણે હંજવારી માટે જે આ નોકર ચાકર રાખ્યા છે એની કાંઈ જરૂર નથી, મારે દિવસે ટાઈમ રહે છે. 2 ટાઈમની રસોઈ કરતાં મારે 2-2 કલાક થાય, પછી મારે રોંઢે ટાઈમ હોય છે તો હું વાળ નાખીશ. અને સવારમાં હું વહેલી જાગું છું તો સવારમાં હું કપડાં ધોઈ નાખીશ અને પાણી ભરી આવીશ. નોકરની શું જરૂર છે? આમ કહીને 2 નોકરને રજા આપી દીધી અને બધું કામ એ કરવા માંડી. અને અમુક વહુનો વારો હોય, કોઈકનું ધ્યાન રાખવાનું કરવાનું કાંઈક, તો એ બધા લઈ લીધા વારા. એમ કહીને બીજું લીધું એટલે પાછા સાસુને થયું હા પાછું હું નવું એણે ગતકડું કાઢ્યું એટલે બોલાવી પાછી તો બેટા હવે શું છે? હવે આ નવું શું પાછું આદર્યું? તું માંદી પડી મરી જાય સામને. અને આ તો કોઈ સમજે એમ જ નથી. પાછા એમ કહેતા હોય હા શારમાં થઈ કે ડોબી સમજે એમ જ નથી. આમ કે પાછા એ તો હજી બધું મગજમાં ભર્યું જ તું, હજી નીકળતું નહોતું. એટલે પછી કીધું કે મારે છે ને વરસ મને આઘું પડે છે, મારે 6 મહિનામાં પૂરું કરવું છે આત્મકલ્યાણ. અને ભગવાને કીધું છે કે કોઈ હંજવારી કાઢું વાળું એ તો નીચું કામ કહેવાય ને, નોકર ચાકર કરે એવું કામ કહેવાય. નીચી સેવા કરી તો કે ભગવાન વહેલા મળે કે. તો મારે એ કરવું છે એટલે કે મારે 6 મહિનામાં મારું આત્મકલ્યાણ કરવું છે એટલે મેં આ કામ લીધું છે હાથમાં. એમ કહે ને એને તો કામ શરૂ કરું. એટલે સાસુમાં કે તું તો બેટા નાની છો, તારે હજી ઘણી આવ્યું છે, મારી ઉંમર થઈ ગઈ છે, એક કામ કરી કે હું આ કામ કરું છું. મારે આત્મકલ્યાણ કરવું ન હોય કે હું આ કામ કરું? તો કે ના ના હો સાસુમાં, તમે તો મારી માં કહેવાય, તમારે થોડું કરે. પણ સાસુમાં એટલી હતી કે તારે મારું કલ્યાણ બગાડવું છે એમ કહીને ખીજાણા. એ તો સાસુમાં એટલે એ પ્રમાણે ઓર્ડર આવે ને ઊંચા લેવલથી, એટલે એમ ઓર્ડર આવ્યો એટલે માની ગયા કે સારું. સાસુમાં એ કામ ઉપાડ્યું નીચું કામ. એટલે ઓલી હોવું 4 હતી, 1 2 3 4. હા એણે જોયું કે આ કામ નંબર તો 3જી વારો છે વાળવાનો, અને આ પાણી ભરવા જવાનો 1લી વારો હતો, અને આ 2 કામ તો નોકર ચાકર કરતા હતા. આમ કેમ માળીએ ઉપાડ્યું આ કામ? પછી પૂછ્યું માને પૂછ્યું કે આ તમે કેમ સાસુમાં કામ ઉપાડ્યું? મારે 6 મહિનામાં આત્મકલ્યાણ કરવું છે. એટલે ઓલે હો નહીં થયું. આત્મકલ્યાણ એટલે હું પણ એટલે કે મારે ભગવાનને પામવાનું. આપણે શેના માટે આ બધું કરીશ? ને તો મરી જાય તો કે હારે આવે છે એમ કહીને સાસુમાં થોડોક ઉપદેશ આપ્યો કે વાત તો સાચી તમારી. એટલે એ 4 લાગ્યું. એટલે 4 ઓલી નાની વહુ ભાઈ આવ્યા. એ કે ભાઈ જો રસોઈમાં તો અમે આવશું, અમારે કલ્યાણ ન કરવું હોય કે, અને વાળવાનું તારે એકલાય નહીં કે, વાળશું અમે કે. અને પછી કે એમાંય આપણે વિભાગ એવું કાંઈ નહીં કે, જે વહેલી એ પહેલી કે. એટલે બધા વહેલા જાગવા માંડ્યા. સવારે વહેલા જાગીને વાળ નાખેલું. ઓ ન જાગે પહેલાં વળાઈ ગયું, બધું સાફ થઈ ગયું. હાવણું લઈને આવે તો બધું સાફ થઈ ગયું. આવું થઈ ગયું. આત્મકલ્યાણનો ચસ્કો લાગ્યો બધાને. પછી ધીમે ધીમે પછી રસોઈ કરે વહુ હારે, ઓલી નાની વહુ એ હારે રસોઈ કરતા.
એટલે રસોઈ કરતાં કરતાં એ શીખવાડતી જાય કે આપણે રસોઈ કરવી છે એવું ન માનવું કે આમાં આપણા પતિ જમવાના છે કે આ સસરા જમવાના છે કે બીજા પતિના ભાઈ હોય ને શું કહેવાય દેર જેઠ. હા, દેર જેઠ એ બધા જમવાના છે, પછી આ બેન જમવાના, ઓલા બે બેન હોય એ જમવાના છે. એવું ન રાખવું તમારે, કે આપણે એવું રાખવું કે આમાં બધામાં ભગવાન જમવાના. એટલે રસોઈમાં છે ને આખો ભાવ રહેશે. આપણે ટોપિક શું છે? કામ એક, ફળ અનેક. ફળ અલગ અલગ, એ જ વસ્તુ આપણે લેવાની છે. હવે કામ શું છે? રસોઈ કરવાનું, ઘર વાળવાનું. ન્યા બધે આ નાની હોય બધાને ભાવના નખાવી, થોડી થોડી. તો ધીમે 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 કરતાં પછી આમ સાફ સફાઈનું કામ આવ્યું, પછી અનાજ દળવાનું કામ આવ્યું, ઘંટીનું. પહેલાં બહાર દળવા આપતા હતા. એ વખતે જૂના જમાનામાં મોટા ઘંટલા હોય ને બધા બળદથી ને એવી રીતે હાંકતા ને એવું બધું હતું. તો કે આપણે દળાવા આપી ત્યાં એ કોઈ લોકો કોઈ જોવે નહીં, આપણે તો સીધું આવે એ ધાન આપી દઈએ. ઘણી વાર તો આપણે ટાઈમ ન રહ્યો તો બહારથી સીધો લોટ લઈ આવી શીખીએ. એ કેવું એને અનાજ હોય, કેવું જોયું ન હોય, હળેલું હોય, કેવું આપણે હાથે દળવી નહીં સારું કે આપણે ઘંટલોય પડ્યો છે. તો કે હું દળીશ, કે વહેલી જાગીને દળીશ એમ કે નાની હોય નવું પાછું કાઢ્યું. એટલે પાછા એક દી સવારના પોરમાં ઘરરણ શરૂ કર્યો. એટલે સાસુમાં જાગીને આવ્યા તરત કે બટા આ પાછું શું તે કર્યું. હવે એને વિશ્વાસ બેસી ગયો કે આની દ્રષ્ટિ છે ને કાંઈક અલગ પ્રકારની છે. આ આપણી ઘોડે આમ સ્વાર્થવાળી વૃત્તિવાળી નથી. નહીંતર સ્વાર્થ વૃત્તિ હોય માનો કે તો પછી ભલે એને કંઈક કરવું એ કરે, પણ પછી થોડોક તો સ્વાર્થ દેખાય ને. આનામાં એ દેખાતો જ નથી. એટલે કે બેટા આમાં શું હવે તારી ભાવના છે? મને 6 મહિના હજી વધારે પડે છે. આપણું ક્યારે શરીર પડી જાય કંઈ નક્કી તો નથી. કે જો આવું કરીએ ને તો કે 3 મહિનામાં ભગવાન મળી જાય. કારણ કે આમાં તો મહેનત ઝાઝી છે ને. એ ઘંટલો હાંકવાનો ને એ બધું બળ કરવાનું, એક હાથે દાણા ઓરવાના ને એ બધું કરવાનું. અને બીજું એ કે આપણો જે રસોઈ કરવાની છે એમાં પવિત્રતા રહે. અનાજ શુદ્ધ હોય, ચોખ્ખું હોય તો ભગવાનને ભાવ થાય. ભગવાનને જમાડવામાં ભાવ થાય. ભગવાનને એવું અન્ન ભાવે, શુદ્ધ ચોખ્ખું અન્ન હોય, જેવું તેવું હોય. તમે લીલા ધાણા હોય ને આમ ભજીયા કરતા હારી પેટ ધાણા તો નાખવા આમ સુધારીને, પણ કોક દી ધાણાની પોળી હોય ને ઓલો ગારાવાળો ભાગ કાપી ધોવાના નહીં હો, કોરા રાખવાના. અને પછી આમ ખંખેરજો. ખાલી ધોળી ટાઇલ્સ હોય ને આમ ખાલી ખંખેરજો. ઝીણી ઝીણી જીવાત કરશે. તમે એમ નાખો પાણીમાં બોળી દો એટલે જીવાત બધી વહી જાય, મરી જાય. પણ એવું ન હોય. ખરેખર તો આમ ખંખેરીને જોવા પડે પાંદડા, પછી તમે ધોવો ને તો એ વસ્તુ વેલિડ કરે. નહીંતર આવી રીતે અજાણે પાપ કહેવાય, પણ એ વસ્તુ થાય. એટલે શક્ય હોય આપણીથી જેટલું શક્ય હોય એટલું કરાય. આપણે હાથે કરીને શું કામ હળેલું ખાવાનું? આ ઓલા જેવું થાય. એક ભાઈ વાણિયાભાઈ બજારમાં નીકળ્યા અને જાંબુડાની લારી. હો એટલે જાંબુડાની લારીમાં કે જાંબુડા આપ ભાઈ. અને ઓલા એની સામે જોખી દીધા. 250 ગ્રામ જાંબુડા લઈને જોખ્યા ને આમ કરીને ઓલું એ વખતે જૂના જમાના હતા એટલે ઓલો ખેસ ઓલું હોય ને એનો જબ્બો એની હેઠેથી આમ શાળ ખોલીને કે નાખો આમાં. નાખ્યા જેવા જાંબુડા નાખ્યા ને એમાં ઘૂઘો હાલતો થયો. એ જાંબુડા જેવો જ હોય, કાળો ઘૂઘો ના. એટલે વાણિયો કે તું તોલમાં આવી ગયો, હવે ન જવા દો. એમ કહીને સીધો પેલો એ મોઢામાં મૂક્યો. હવે આવું હાલે? એ તોલમાં આવ્યો કે મારા માપમાં આવી ગયો, કે નુકસાન ન જવું પડે આમાં. કે હવે આ કેવી વસ્તુ થઈ? બસ આવું. એટલે પછી હો બાઈ સાસુમાને સમજાયું કે આવું કરી તો સારું એમ. પછી 3 મહિનામાં થતું હોય તો કે હું આવીશ બટા, કે તું એકલી ખેંચ, તને બળ પડે તો હું યારે આવું ને. કે સાસુ હો બે લાગ્યા. એટલે બીજા બધા હોવે જોયું એટલે હા બે તો 3 વાગે જાગવાનું શરૂ કર્યું. આપણે 4 વાગે માણ જાગીને વાળવાનું કરતા હતા, વહેલા જાગ્યા. એટલે પાછું પૂછ્યું, હવે સીધા હોવ ને પૂછ્યું હવે આમાં શું ઓલું છે ભગવાનની ઓલી ઈચ્છા એમ. તો કે 3 મહિનામાં મુક્તિ કરવી હોય, કલ્યાણ કરવું હોય તો કે આ કામ એવું છે કે ભગવાન આમાં રાજી બહુ થાય. તો કે તો અમે આવશું. પછી એમ કહીને બધાએ પછી ટૂંકમાં આવી રીતે ધીમે 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 કરતાં બધાએ ઘરના કામ ઉપાડી લીધા. થયું એવું, પહેલાં બધા ઉસાતુસી શેના માટે કરતા હતા? તારો વારો છે, મારો વારો નથી. હવે આખું અલગ થઈ ગયું કે તમે બેહો, હું જાઉં છું, હું કરી નાખું છું. આવું થઈ ગયું. શેમાંથી આ વસ્તુ થયું? ભાવમાંથી. ક્રિયા એકની એક છે, ઘરકામ જ છે બધા, રસોઈની જ છે. પહેલાં બધી વડસડ થતી હતી, હવે આખો ભાવ થઈ ગયો, પ્રેમ થઈ ગયો. શું કામ? એમાં આત્મકલ્યાણ ભગવાન ભળ્યું. એટલે તમને તરત વિચાર આવશે કે એ વસ્તુ પણ સ્વામી મંદિરમાં થાય. મંદિરમાં માનો કાંઈ રસોઈ કરવાની હોય ને અહીંયા આપણે મદદ કરતા એમ લાગે આ ભગવાન માટે થાળ થાય છે. ઘરમાં કેવી રીતે થાય? માનો બહેનો રસોઈ કરતા તો ઘરમાં એને શું ભાવ રાખવાનો? તો ઘરમાં ભગવાન નથી.
ઘરના ધણીમાં ભગવાન નથી, દીકરામાં ભગવાન નથી, એ ભાવ ન રાખી શકાય. અને એવા ભાવ રાખીને તમે કંઈ કરો, આમાં શું છે? આમાં કાંઈ ભગવાન આવ્યા છે હાજરમાં? એને સામે આમ હાલતા ચાલતા ભગવાન છે, પણ ભાવ તો રાખી શકાય ને. કમસે કમ તમે મસાલા જોતા હોય તો એવો ભાવ રાખે ને કે આ મસાલા મારે ભગવાનનું શાક કરવાનું છે, એમાં નાખવાના છે, તો આમાં કાંઈ રહી ન જાય. આમ ભાવથી જોતા હોય, સીધી જ એ વસ્તુ ભક્તિ થઈ ગઈ. ક્રિયા એની છે, સીધી જ ભક્તિ થઈ ગઈ. કામ એકનું એક, ફળ અલગ. જેમ આપણે પ્રદક્ષિણામાં કેમ કીધું, વોકિંગ તો થવાનું જ છે, પ્રદક્ષિણા થવાની છે. બસ આ જ વસ્તુ છે. ધ્યાન કરતા હોય, મેડિટેશન કરતા હોય તો મેડિટેશન તો થવાનું છે, મેનેજમેન્ટ થવાનું છે. એ કંઈ નથી થવાનું. ત્યાં મેડિટેશન કરો, શ્વાસ લાંબા ટૂંકા કરો તો શાંતિ ન થાય. તો શાંતિ થાય તમારો આખો કામ કરવાની શૈલી, એનો પાવર, એની ક્વોલિટી ઇમ્પ્રૂવ ન થાય. પણ એમાં ભગવાનને ફોકસ રાખો તો કે હું તો ભગવાનને રાજી કરવા માટે ધ્યાન કરું છું, ભગવાનને રાજી કરવા માટે આ વસ્તુ કરું, તો ધ્યાન તો થવાનું જ છે. ઓલું એમને બોનસમાં મળવાનું છે. તો ફોકસમાં હું કામ મેનેજમેન્ટને આ છોકરા ભણતા એકાગ્રતા ને એવું રાખવું? આપણે તો ભગવાનને ધ્યાનમાં ન રહે. ક્રિયા એક નહીં એક છે, ફળ આપણે સારું ન લે. બસ એ જ વસ્તુ. તો પછી આવી રીતે આ બધું હોવનું ને બધાનું જોયું એટલે ઓલા છોકરાઓ બધા પછી તો એના એવા જ બધા થઈ ગયા હતા. કારણ કે સાંજે આવે ઘરે એટલે ઓ શું કરે, ભરાવે. ઓલી નાની હતી આમ કરતી હતી, મોટી આમ કરતી હતી. પછી એ લોકોએ અંદરો અંદર બધો પ્રેમ થઈ ગયો, હમ થઈ ગયો. એટલે છોકરામાં એ વસ્તુ પછી તો જેવું આખો પરિવારનો માહોલ ફરે એટલે બીજા બધા કોઈક વ્યક્તિ ખરાબ હોય ને તો એને તો એ વસ્તુ પછી ન્યા ફેર પડી જાય. એનાથી થાય જ નહીં. એટલે છોકરામાં એ ફેર પડી ગયો. દુકાને ટાઈમે જાય, ખેતીએ ટાઈમે જાય, તો સીધી ઇન્કમમાં ફેર પડ્યો. આમ બધો ફેર પડી ગયો. કોઈ આળસ કરે નહીં, ટાઈમ ટુ ટાઈમ બધા પોગી જાય, વહેલા વહી જાય. કે હાજો માંદો હોય કે ભાઈ તું આરામ કર, હું તમ તાર દવાઈ લઈ આવું છું ને, હું ત્યાં આજ દુકાન સંભાળે, તું ચિંતા કર, હું એકલો પોગી વળીશ. તમ તાર એ ડબલ કામ કરે, 3 ગણું કામ કરે. આટલો બધો ફેર પડી ગયો. શેમાંથી? ભાવનામાંથી. ક્રિયા એકની એક, કામ એકનું એક, પણ આટલો બધો ફેર પડી જાય. આ તો આખું તમે જુઓ તો ઘર પરિવારનું જ આખું દ્રષ્ટાંત છે ને. આખું આમ આપણને સીધું ટચ થાય એવી વસ્તુ છે. હવે એ ઘરના જ સભ્યો છે, સીધો એમાં ભાવ કરો, ભગવાનનો ભાવ લાવો ને સીધો જ. કે કોઈ પતિદેવને નથી જમાડવાનું, આ ઘરના માણસને જમાડવાનું, એટલે ભગવાનને જમાડવાનું, કોઈ ઘરના વ્યક્તિને નથી જમાડવાનું. આવા ભાવથી તમે કરો. કદાચ માનો કે એ જે ઘરના વ્યક્તિ હોય એને કદાચ ભૂલાઈ ગયું, અથવા તો માનો કે કોઈ રસોઈ કરનારા બેનને ભૂલાઈ ગયું કે કાંઈક મીઠું બીઠું ઓછું રહી ગયું, મરચું વધારે રહી ગયું. હવે માનો જમનારા વ્યક્તિને એમ હોય કે ભાઈ એમાં ભગવાન છે, ભગવાન મારી માટે આ રસોઈ કરતા હોય, એમ રાખો. એવો ભાવ રાખો કે આ બધું ઘરનું સાફ સફાઈ કામ કરે છે કોણ? એ જ કરે છે બધું. હવે એ ભગવાનને ધ્યાનમાં રાખીને કરતા હોય, હું એને કાંઈક કહું તો એ ઘા લાગે સીધો કોને? ભગવાનને લાગે ને. એ એમ કરતા હોય, માનો કે ઘરના માનો કે જે રસોઈ કરનારા હોય એમ કરતા કે આ ભગવાન જમશે, એવા ભાવથી કરતા. અથવા તો ભગવાન ઘરે આવવાના છે, મારા ઘરે ભગવાન છે તો આવું ગંદુ ઘર ભગવાનને ન ગમે, એમ માનીને વાળતા હોય. બરાબર. અને આપણે કંઈક વસ્તુ પદાર્થ ગમે ને મૂકીને, આડી ઓળી મૂકીને ભૂલી જઈને એમ નીકળી જાય. કપડું હોય એમને મૂકીને સવારે જાગીને પથારી એમને નાખીને વયા જાય. અથવા તો આપણે ઓઢવાનું હોય એ કરતું કમસે કમ હરખું ન મૂકી. હવે એનામાં તો ભગવાન હોય. હવે એ બધું કામ કોઈને પાસે આપણે કરાવી? ભગવાન પાસે. સીધા આપણે એવો ભાવ રાખીએ કે ભાઈ એનામાં ભગવાન હોય. હું એમ કહીશ તારામાં મીઠું બહુ ઓછું બળ્યું છે, હા શાકમાં ઓછું નાખે છે, આમ કહેશું તો એ લાગે સીધું કોને? ભગવાનને. તો હવે એ ભગવાનને આપણે એવું કહેવાય? ન કહેવાય. તો સીધું આપણે એમ કહીએ ભાઈ જે હોય. આપણે નહોતી એક દી વાત કરી ભાવનગરના એક ડૉક્ટર સાહેબની, કદાચ સાંભળીએ છીએ ઘણા યાદ હોય, ન યાદ હોય, ફરીથી એકવાર કહી દઉં. ડૉક્ટર સાહેબ રિટાયર્ડ થયા, 68 થી 70 વર્ષની એમની ઉંમર. પછી એણે સંતોએ કોઈક દી પૂછ્યું એને કે સાહેબ અમે એવું સાંભળ્યું છે કે તમારા ઘરમાં કોઈ દી કાંઈ પ્રોબ્લેમ થતો નથી? કે હા સ્વામી, કોઈ દિવસ અમારે કોઈ દિવસ 2 માણસને કોઈ દિવસ કોઈ પ્રશ્ન જ નથી. તો કે એનું કારણ શું? તો સ્વામી કારણ તો કાંઈ નથી સમજાતું, પણ હું તમને એક મારો પ્રસંગ કહું. આ તો બની ગયેલી વાત છે. ડૉક્ટર સાહેબ એવું કીધું કે સ્વામી મને ગુવારનું શાક ન ભાવે. હવે અમે ડૉક્ટર જૂના જમાનાની, થોડીક આમ એટલી બધી જૂની નહીં. તો એ કે સ્વામી આમ કેવું કે કોઈક ઘરે ગુવાર થયો ને એટલે આપી જાય, કે ડૉક્ટર સાહેબને આપ્યા હોય. આપણે સમય ગમે ત્યારે રાતે જાય તો સાહેબ કામ કરી દે છે, દવાખાનું બંધ હોય તો બિચારા જાગીને આપણી માટે આવું કરે છે. તો કે ક્યારેક ગુવાર આવેલો અને હું બરાબર દવાખાનેથી બપોર જમવા આવ્યો, એટલે ગુવારનું શાક બનાવેલું. અને પછી હું જમવા બેઠો. જમવામાં સ્વામી હું જમ્યો શાક. પછી મેં કીધું મારી પત્નીને કે થોડુંક શાક આપ. કે પણ હવે થોડુંક હશે ને, તમને ગુવારનું ભાવતું નથી ને એમ કીધું મને. અરે પણ કે આજ હું શાક બન્યું છે, કે તું થોડુંક શાક મને દે. એટલે ઓલું પછી અંદર જેટલું હતું ને બધું શાક લઈને આવ્યા બેન બા. પછી અમે તપેલીમાં થોડુંક આપ્યું. પછી જમવા માંડ્યા. અરે પણ કે તું થોડુંક દઈ દે મને. એમ કહીને બધું શાક લઈ લીધું.
બધું શાક જમી ગયા. પછી સાહેબ તો પછી એના ઓલા પ્રમાણે નીકળી ગયા. પછી હોવું થયું કાલો આટલું બધું સારું શાક થયું, ગુવારનું શાક તો ભાવતું નથી સાહેબને, કે આમ કેમ થયું? એટલે એ માળીએ પછી રોટલી તોડી શાકની તપેલીમાં બોળીને મોઢામાં મૂકી થૂ થૂ કરી નાખ્યું. ડબલ મીઠું, ખાંડની જગ્યાએ મીઠું આવી ગયું. કાઠિયાવાડના શાકમાં ખાંડ હોય ને, ખાંડ ગોળ હોય. તમે આમ જાઓ ને યુપી બાજુની બાજુ એટલે ન્યા ન હોય. એ એમ કે આપણને એમ કે મીઠા કમ ડાલના, એટલે આપણે શું સમજીએ ખબર? મીઠા એટલે મીઠું, એ એમ કે મીઠા કમ ડાલના એમ. તો આવી રીતે થયું. એટલે સાંજે પછી આવ્યા એટલે આ તો આખો ભાવ હતો. તો કે તમે યાર કેમ કીધું નહીં મને એમ? તો કે ગાંડી એમાં શું ને, તું આટલા બધા સમયથી મારી માટે કરે છો, આટલા બધા સમયથી તું રસોઈ કરે છો, કોઈ દિવસ તે ક્યારેય પણ મને આમ નથી ઊંચા અવાજે વાત કરી. કોઈ દિવસ મેં એમ કીધું કે મને આપી દે, તું આપી દેશો, તારું ખાવાનું તો જોતી નથી, મારું આટલું ધ્યાન રાખ. એક દિવસ મીઠું ડબલ થઈ ગયું મારે થોડું કહેવાય. અને આવી વાતમાં મારે ઓલા બેન રડવા માંડ્યા, ભાઈ રડવા માંડ્યો કે સ્વામી આ એક મારા જિંદગીનો પ્રસંગ, એકવાર મારે આવું બનેલું છે, બાકી આ સુધી સમય આ મેં પકડી રાખ્યું છે, આ વસ્તુ કોઈ દી કરવાથી. અને મને એ તો આમ આખું ભગવાનમાં માનતા હતા, પણ આખો એ ભાવ નહોતો. પણ હું તમને એ વસ્તુ ન્યા લઈ જાઉં કે એ જ જગ્યાએ તમે ભગવાનને માનો ને, ભગવાન નથી તમારામાં? નથી? છે કે નથી? છે ને? અને એમ કહેતા હોય કોઈ કે નથી, માનો કોઈ જ્ઞાની વિજ્ઞાની મહાપુરુષ હોય, આ સભામાં તો આપણે બધા અભણ છીએ, ઠોઠ છીએ, પણ કદાચ કોઈ જ્ઞાની વિજ્ઞાની માનો કોઈક હોય ને એમ કે ભાઈ ભગવાન જેવું કાંઈ છે નહીં. આ વૈજ્ઞાનિક હોય ને બધા સંશોધન કરતા ભગવાન જેવું કાંઈ નથી એમ. ભગવાન જેવું કાંઈ ન હોય તો હેથકનું તમે ખાઓ છો, પછી આગળ બધી પ્રોસેસ કોણ કરે? રાતે તમે અંદર પાવડા લઈને જાઓ ધક્કો મારવા આગળ? હે? વિચાર તો કરો, ખાલી તમે કલ્પના તો કરો. હમણાં જો અમે આ કલ્પેશભાઈ તુષારભાઈ બેઠા વાત કરતા હતા, આપણા શરીરમાં રૂવાટી છે બરાબર, તમે કલ્પના તો કરો ભગવાન છે કે નહીં એની ખાલી તમને ખાતરી આપો. આ પાપણ છે, પાપણ એ વાળની જેમ વધવા માંડે તો ભગવાને એને કયું સેન્સર મૂક્યું છે કે ન્યા આવીને ઊભી રહી ગઈ? નહીં તો આમ કરવું પડે ને, આમ કેમ છો કલ્પેશભાઈ? હા પણ હવે એને બ્રેક ન હોય પાપણને તો એ જ થાય ને. વિચારો તમે, કલ્પના તો કરો, આ વસ્તુ બધી લાંબી થાય, પણ ત્યાં બધી બ્રેક મારી છે. હવે ભગવાન નથી. હવે આ જે એક એક વાળ છે ને એની બાજુમાં એક એક છિદ્ર છે, એ બધેથી પરસેવો નીકળે છે. આ બધા વાળ સમયસર આખા શરીરના બધા વાળ માનો મોટા થાય, બધું જ થાય. નાકમાંય વાળ છે. શેના માટે મૂક્યા છે? પ્રોટેક્શન માટે. કચરું અંદર ન જાય એના પ્રોટેક્શન માટે વાળ મૂક્યા છે. ત્યાં વાવવા કેવી રીતે ગયા છે ભગવાન? વિચાર તો કરો તમે. ત્યાં ઉગે છે એને ત્યાં પાણી ક્યાંથી મળતું? પાણી તો મળી જાય, શિયાળો આવે એટલે પાણી મળી જાય, પછી થોડોક વધારે ઠંડી પડે એટલે બરફે મળી જાય, થોડુંક ઘાટું ઘી મળી જાય, બધું મળી જાય. પણ તો ટૂંકમાં ત્યાં તમે વિચાર કરો ત્યાં કેવી રીતે એ બધું સેટિંગ કર્યું છે. ભગવાન વગર થાય? ખાલી તમને કહું, પતરું હોય ને, પતરું પાણીનું લીકેજ એક થતું હોય ને વરસાદનું, એ લીકેજ આપણે ન ગોતી શકી. સમજાણું તમને? એક છિદ્ર ન ગોતી શકી. આટલું ખુલ્લું છે, આટલા અમથા નાની જગ્યામાં એ કેવી રીતે ભગવાને વાળ સેટ કર્યા છે. ફિલિંગ તો આવી ને કે ભગવાન છે. પછી આપણે એકવાર વાત કરી હતી, હૃદય ધબકે છે રાતે, એમ કે ભાઈ મારે હુઈ જવું તો ભેગું થાય. અને એ પતલી પતલી નળીમાં કેટલું પાવરફુલ પમ્પિંગ કરે છે. આપણે સૂતા હોય ત્યારે કામ એ કરે છે, એનું કામ એ એનું શરૂ જ રાખે છે. હવે એ ભગવાન વગેરે થાય? આ શ્વાસ હાલે છે, આપણે કાંઈ પમ્પિંગ કરવા જાય છે? આમ કરી છે કાંઈ? એના હાથે હાલે છે ને કમ્પ્લેટ, એકદમ રેગ્યુલર સિસ્ટમેટિક રીતે. પાછું એ તમે જુઓ, લાંબા લ્યો તો મન શાંત થાય, ફટાફટ આમ હાંફતા દોડતા દોડતા લ્યો તો થાક લાગે, પરસેવો વળે. કેટલી બધી ઝીણી ઝીણી સિસ્ટમ ગોઠવી. ભગવાન વગેરે આ વસ્તુ શક્ય બને? હવે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને હવે તમે કોઈ પણ ઘરના કોઈ પણ સભ્યમાં તમે ભગવાનનો ભાવ રાખો, તમને કોઈ દી એના વિશે કાંઈ થાય? કોઈ દી ઘરમાં પ્રશ્ન થાય? ઉલટાનું ઘરમાં કરેલું કામ બધું ભક્તિ થઈ જાય. અને એના જ ભાવ સાથે માનો તમે અહીંયા આવો તો હવે એ ભક્તિ સીધી ડબલ થઈ જાય. આપણે જ્યારે શરૂઆતમાં પહેલી રવિ સભા કરી ત્યારે આપણે શું પોઈન્ટ લીધો યાદ આવે છે કોઈને? કે આ મૂર્તિ છે એ ભગવાન નથી, એટલે મીન્સ મૂર્તિ નથી, આ શું છે? સાક્ષાત બોલતા ચાલતા હરિકૃષ્ણ મહારાજ છે. ખાલી ફરક ક્યાં છે? અહીંયા આપણી દ્રષ્ટિમાં ફેર છે, બાકી તો બોલતા ચાલતા સાક્ષાત ભગવાન છે. આપણે બોલાવી જો, આપણે હોમવર્ક આપ્યું હતું કે નહીં? તમે દર્શન કરવા આવતા શું કરવાનું?
ભગવાન કેમ છો, તબિયત પાણી સારા છે ને, આટલું તો પૂછી જ લેવાનું, હજી પૂછી લેવાનું. બોલ, આ નાના છોકરા હોય ને એ તો બિચારા બોલી જાય છે અહીં ઘણી વાર, એને તો શરમ ન હોય, એને હજી છે ને આમ આપણે શું કહેવાય ખબર, અણહમજું છે, હજી સમજણ ક્યાં એને આવી, આપણને બધી આવી ગઈ. એટલે જ આપણે ભગવાન સામે ઊભા રહીને કઠોળી પકડી અને આમ આમ ઓલો કેમ ખાંભો ખોડ્યો હોય નથી, ગામને પાદર આમ ઓલી નનામી લઈ જાય બે પાળિયા ખોડ્યા, આમ પાળિયાની જેમ આમ ઊભા રહી ભગવાન સામે. ભગવાનની સામે એમ જ માનની મૂર્તિ છે અને આપણે પાળિયાની જેમ ઊભા રહી, કાંઈ નહીં. અરે પણ ભાવ હોય થોડો કંઈક, જેની સામે આવ્યા મોદી સાહેબ બેઠા હોય આપણે આમ બેસી બધા ખુરશી પર આમ એસે આરામથી બેસી, કંઈક માન મર્યાદા ન હોય એની, ઊભા થઈ જાય, રસ્તોય કરી દે, ખુરશી એમને હાવ સાફ હોય ને તોય આમ ખિસ્સામાં રૂમાલ કાઢીને આમ કરી દે, સાહેબ બેહો બેહો, થાય ને એટલું. તો એવા અનંત કોટી પ્રધાન પીએમ, બધા પીએમ છોડો, અનંત કોટી બ્રહ્માંડ એના રૂવાડાના કરોડમાં ભાગમાં ન ગણતીમાં આવે ને એટલામાં ઉડે છે, આવડા મોટા ભગવાન છે, તો એની માન મર્યાદા એની સામે આમ પ્રગટ ભાવ ન રાખી શકાય. અને આપણે એમ પાછા કેવી છે, બધે ભગવાન છે તો જ્ઞાન હોય, જ્યાં એનું સ્વરૂપ છે. ઘરમાં તમે વિચાર કરો, મારો આ હિતાભાઈ છે, હિતાભાઈને ફોટો પાડીને ઘરમાં ટીંગાડ્યો હોય, પછી કોઈક અજાણ્યા બહારથી આવે મહેમાન અને મારો તીર્થ હોય ત્યાં ઘરે, આ કોણ છે, તો એ શું કે મારા પપ્પાનો ફોટો છે એમ કે મારા પપ્પા છે એમ કે, એમ કોઈ કે મારા પપ્પાનો ફોટો છે એમ કે ન કે ને, એમ કે ભાઈ મારા પપ્પા છે કે હિતાભાઈ છે. કોઈ પણ બીજા વ્યક્તિઓ એમ કે ભાઈ હિતેશભાઈ છે, આ એમનું ઘર છે એમ કે. તો આપણે શું કહે, ભગવાનની મૂર્તિ છે, જોયું, ભગવાનની મૂર્તિ છે, એમ ન કે ભગવાન છે, ભગવાન છે. આટલો આમ બોલવામાં નથી આવતું, તમે વિચાર તો કરો, ફરક ક્યાં પડે છે, ભાવનામાં. બસ એ જ વસ્તુ આપણે ભગવાન પાસે આવીને એ ભાવ આખો ઉત્પન્ન કરી અંદરથી. તો હું તમને આપણા ભાવની શુદ્ધિ ઉપર છે, ભગવાનને જે વાતચીત કરીને આપણે યારે તમે થોડોક સમય ભાવથી કરો, આ જ ભગવાન આપણે યારે વાત કરે અને એ સામેથી પૂછે કેમ છે, ધંધા પાણી સારા છે, આવું સામેથી પૂછે ને આપણે બસ કહેવાનું છે એવું હોય એવું, અરે ભગવાન ભૂકા કાઢી નાખ્યા તમે તો, હવે તો આ માથાના વાળે વયા જાય એવું લાગે છે. ભગવાન કે આ ધીરજ રાખો, બધું થઈ જાય, થોડીક ધીરજ રાખો, દિવાળી આવે તો પછી અમે બધું અમારું ચક્કર ચલાવ્યું છે, બધું ધીમે ધીમે થાય. ભગવાન પાસે એમ કહેતા જાય, આપણને સાંત્વના આપતા જાય. હું આપું એ પછી સાચી ન માની લે, તમે ભગવાનને પૂછો તમને તમારું અલગ કહેશે. હા, મારું તો હું તમને આમ સાંત્વના મળે ને એટલે કહું, પણ ભગવાનનું તમારું માટે અલગ હશે આખું. અને કાંઈ કદાચ ન પૂછે, આવ્યા ને એમને મળે એટલું પૂછો, ભગવાન સંતો રહેશે, આપણે વાત કરી હતી ને, સંતો બરોબર સાચવે છે ને, તમને જમાડે તો છે ને ટાઈમે ટાઈમે, બધું આરામ બારામ કરવા દે છે ને, પાછા હાજે મોડા હુરા સવારે પાછા વહેલા ઠોહો મારીને જગાડતા નથી ને, પૂછી લેવાનું તમારે. અને કાંઈક હશે તો અમને કહેશે, અમારી પવિત્રતા હશે તો અમને કહેશે, ને અમારી નહીં હોય ને કદાચ મારી કરતાં તમારી વધી ગઈ, તમને કહે તમે આવીને મને કહી જાજો કે સ્વામી તમને તો ભગવાન નહીં કહેતા હોય, પણ મને આજ કીધું કે આ બપોરે તમે ખાલી હાવ રોટલીને શાક જમાડ્યું, થોડું મરચું બરચું શેકીને જમાડો, ભગવાન કહેતા હતા, તમે તાર મને કહેજો, એમાં મને દુઃખ નહીં લાગે. એ વસ્તુ તો સારી છે, કાંઈ એવું થોડું છે કે આ કપડાં પહેરવાથી કંઈ ભગવાન દર્શન દેવા માટે, એવું તો છે નહીં. ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે, પવિત્રતા નિર્મળ અંતર હોય તો ભગવાન તો દર્શન દે, એની જ આપણે વાત આલે છે. એક સામાન્ય ઉદાહરણ આપું તમને, એક ચપ્પુ હોય, માનો ચપ્પુ જોજો, એ કોઈ જન્મદિવસના દિવસે બાળકને આપો તો બાળક શું કરે, કેક કટિંગ કરે. કોઈ ઘરના મહિલાને આપો તો શાક સુધારવાનો ઉપયોગ કરે, કોઈ ગુંડાને આપો તો માણા કાપવાનું કામ કરે, અને કોઈક સંતને આપો તો ભગવાનના થાળ માટે રસોઈ કરવાનું કામ કરે. વસ્તુ તો એકની એક છે. સીધા વ્યક્તિ ફર્યા, વ્યક્તિ તો માણસ જ છે ને બધા, વ્યક્તિ કરતાં માણસ આપણે ધ્યાનમાં રાખો, માણસ જ છે ને બધા. એટલે અંતરના જે ભાવ છે એમાં જ્યાં ગુંડાનો ભાવ આવ્યો ત્યાં સીધું એનું ચપ્પુ ઘાતક થઈ ગયું, જ્યાં ગૃહિણીનો ભાવ આવ્યો એનું ચપ્પુ શાક માટે થઈ ગયું, જ્યાં સંતનો ભાવ આવ્યો એનું ચપ્પુ ભક્તિ થઈ ગઈ, ભક્તિના ઉપયોગમાં આવનારું સાધન થઈ ગયું. વસ્તુ તો એની જ છે, ઉપયોગ આખો મીન્સ ભાવ ફેરો આખી વસ્તુ ફરી ગઈ. બીજું ઉદાહરણ, સાફ સફાઈ કરતા હોય આપણે ઘરમાં, વાળવાનું એક સામાન્ય વસ્તુ છે. એટલે આગળ જેટલા બેઠા છો એને બધાને એમ લાગે એ કામ આપણું નથી, એ કામ પાછળવાળાએ કરવાનું. અમારે તો સોફામાં જઈને આમ પગ ઉપર પગ ચડાવીને હાથમાં મોબાઈલ લઈને આમ કરવાનું, વાળવા આવે ત્યારે સહેજ પગ ઊંચો કરવાનો એટલે હેઠે થાવણી ફરી જાય. એવું ન હોય, વ્યવસ્થિત આમ સ્ટેબલ હાંકવું હોય તો કોક દી હાવણી લઈ લેવાય, રવિવાર રજા બજા હોય
હાવણી લઈને કહેવાનું કે આજ ભાઈ તું શાક બાક બનાય, આજ હું વાળી નાખું ઘર, ચિંતા કરીમાં તમ તારે. વોશિંગ મશીન હોય આજ તું રહેવા દઉં, હું કપડાં નાખી દઉં છું, હુકાઈ આવું છું. તમારે ગેલેરીમાં મૂકવાનું, ક્યાં અગાસી મૂકવા જવાનું, કોઈક બાજુવાળા ભાડે એમ કે તમારા વાળા ધણી ભાઈ કામ કરવા, ગેલેરીમાં હોય કોઈ ન ભાડે ભાઈ. અને હોય તો એવું લાગે તો પડદો નાખી દો. અત્યારે નહીં લીલા પડદા. મેં વળી એક દી પૂછ્યું ઓલા શું નામ, હા પ્રીતમભાઈની આવ્યા, એક દી રાતે બેઠા, મેં પૂછ્યું, મેં કીધું પડદા હું કામ નાખે? મને કે વાસઠ ન આવે એટલે. મેં કીધું એટલું હાવ કામ ન હોય. મને કે તડકો ન આવે. મેં હાવ એટલું ન હોય. મેં કપડાં ક્યારેક સુકવવાના તો ભાળી ન જાય એ કામ હોય ને. ત્યાં સુકવતા હોય ને ગેલેરીમાં, કે બીજે કાંઈ હોય ઘરમાં, આ ગેલેરીમાં જ હોય ને, એટલે એ લીલો પડદો નાખે એટલે બહારથી કોઈ જો અને કપડાં સુકાઈ જાય એમ. એટલે કોક દી કરવું કાંઈ ખોટી વસ્તુ નથી. કોક દી મોડા વહેલા આવી ગયા હોય ઘરે અને શાક બનાવવા કંઈક કામકાજમાં આવી ગયા, મોડું થયું, કોક દી શાક સુધારવા જવાય, સારી વસ્તુ. અને આપણે ભાવ રાખવાનો ભગવાનને જમવા કરાય, એ વસ્તુ કાંઈ ખોટી વસ્તુ નથી અને કાંઈ નીચું કામ નથી. વસ્તુ એ કાંઈ નીચું કામ નથી. ભગવાનને ધ્યાનમાં રાખીને કરો તો કોઈ કામ નહીં. ઉલટાનું જેટલું કામ નીચું એટલું ફળ વધારે. તમને ખબર હોય તો આપણે ગ્રહણ વખતે બધા વાસણ સફાઈ કરતા હતા. અલૌકિક સ્વામીને ફોન આવ્યો ને અહીંયા ફોન બધા હરિભક્તો સફાઈ કરતા હતા. સ્વામી અરજીદાદાના હાથમાં ફોન હતો. સ્વામી શું કીધું, જેવા તમે વાસણ સફાઈ કરશો એવું હું ભગવાનને પ્રાર્થના કરું છું, ભગવાન તમારું અંતઃકરણ એટલું સાફ કરશે. બરાબર? આવો સ્વામી એ વખતે વાસણ સફાઈ કરનારાને બધાને આશીર્વાદ આપ્યો. હવે તો મેં તો સાંભળ્યું હતું ત્યાં, પછી દાદાને કીધું હતું કે તમે બધાને કહી દેજો. બરાબર? બહેનો બધા પાછળ હતા એટલે સફાઈ કરવામાં ને એમાં હરિભક્તો એ બધા લૂસતા હતા. હવે એ સંતોના આશીર્વાદ મળે આવી રીતે. એ કામ તો વાસણ સફાઈનું જ છે, ઘરમાં તમે એ જ કરો છો, પણ કમસે કમ એમાં ભગવાનનો ભાવ ભેળો. આ ભગવાન આ ડીશમાં જમવાના છે, એ ડીશ તમે સફાઈ કેવી રીતે કરો? સમજો એક સામાન્ય ઉદાહરણ, મોદી સાહેબ ઘરે આવવાના ને એમ કીધું હોય કે મારી માટે બાજરાનું શાક, એટલે બાજરાનો રોટલો અને ચીવડાનું શાક કરજો, બસ આટલું બનાવજો. હવે એ તમે ચીવડાના શાકમાં કાંઈ કસર રાખો, થોડુંક મીઠું વધી ગયું, આખું શાક કાઢી નાખો ને અને આખું નવું કરો ને શાક. આવી આ જ વસ્તુ છે ને, સેમ એની જ વસ્તુ છે કે આટલો ફેરફાર કરી નાખો તમે. બરાબર? હવે એ વિચાર કરો તમે, અનંત કોટી બ્રહ્માંડનો ધણી રોજ આપણા ઘરે જમવા આવે છે, નથી આવતો કે આવે છે? આવે છે. આપણને દેખાતો નથી એ આપણો પ્રશ્ન છે, બાકી એ તો આવે છે. અને એ જ એમનું કામ છે કે જ્યાં એના ભગત હોય, ગામ નામ હું ભૂલી ગયો પણ મને યાદ આવે, હમણાં કહું તમને. એક પણ ઘર એવું નથી, કોઈ કુસંગીનું ઘર એવું નથી કે જ્યાં ભગવાન ન હોય. ખાલી એટલો જ ફરક છે કે ત્યાં ભાવ નથી. ત્યાં ભગવાનનો ભાવ નથી એટલે ત્યાં ભગવાન નથી. બાકી તમે ભગવાનને ઘરે રાખો, બધી ક્રિયામાં ભગવાન હારે કનેક્શન અડાડો એટલે અડે અડે અને અડે. અમારો ઘરના કામમાં તો ઘરના વ્યક્તિ ભાવ રાખી શકે કે ભાઈ વાળવાનું છે ત્યાં ભગવાન, અહીં મારા ઘરમાં ઘર મંદિરિયામાં ભગવાન છે. ક્યારેક ભગવાન એ સોફે બેહતા, મને તો દેખાતા નથી પણ અહીં બેહતા હોય તો, એટલે એ બાને સોફો બોફો સાફ કરે, આ છે ત્યાં ઝાપટી નાખે. તમને એમ થાય અમે તો ધંધો કરવા જાય છે, અમારે ત્યાં શું ભગવાનનો ભાવ રાખે? તમે પૈસા લાવીને નાખો છો ક્યાં? ઘરે શેમાં વાપરો છો? બધું જમવા માટેનું વસ્તુ પદાર્થ લાવવાની હોય કે કપડાં, ઘરેણાં, લત્તા, ઘરનું ભાડું ભરવાનું, એની માટે વાપરો છો ને. એ ઘર કોણ માટેનું છે? ઘરમાં રહે છે કોણ? ભગવાન નથી રહેતા? તો ભગવાન માટે આરતી દીવાબત્તી કાંઈ નથી લાવતા? એ ભગવાન માટે થયું ને. તો એ ધ્યાનમાં રાખો ને કે હું ભગવાન માટે આ વસ્તુ કરું છું. કોઈ કાપડનું કામ કરતા હોય, માનો કે કાપડનું ફેક્ટરી ચલાવતા હોય, તો એવું એ વ્યક્તિ એવું ભાવ રાખે કે હું જે આ કાપડ કરું છું, બનાવું છું, વણું છું, આમાં એમ્બ્રોઇડરી ડિઝાઇન કરું છું, તો આ કોકમાં રહેલા ભગવાન, આ ભગવાનના વસ્ત્રોમાં કામ લાગશે, કોઈક એવા ભગવાનના ભગત હશે એને કામ લાગશે. એવા ભાવથી તમે બનાવો ને પછી જે લઈ જાય તમારે ક્યાંય જોવું છે? આપણે તો ભાવ આરે કામ છે, વસ્તુ જે લઈ જાય આપણે એવા ભાવથી બનાવો ને કે આ ભગવાન આ ઓઢવાના છે. અને કોઈ આપણે ભાવ ભગવાનનો છે ને કોઈ કુસંગી લઈ જાય છે ને તો આપણા ભાવ પ્રમાણે જ આપણને ફળ મળશે. એ કાંઈ કુસંગી લઈ ગયો એને ભાવ નથી ને, એને ભગવાનની ભાવના નથી, પણ આપણે જે ભાવથી વણ્યું છે એ ભાવથી થાય. સંત કુબેરજી નામ તો સાંભળ્યું છે ને, કાશીમાં થઈ ગયા, મહાત્મા કુબેર કહેવાય. એ કામ શું કરતા હતા? કોઈ ખબર છે? ધંધો શું કરતા હતી? વણાટ કરવાનું, કાપડ બનાવતા હતા અને કાશીની બજારમાં વેચવા જતા. કોઈક લેવા આવે ત્યારે એવું કહેતા, આવો રામ, લ્યો રામ, લઈ જાઓ, લ્યો આ. પછી પૈસા લેતા હતા, એની ઉપર તો એમનું ઘર હાલતું, કાંઈ મફત ન દઈ દેતા,
પણ ભાવ આખો આવો હતો તો એ આખું એનું ધંધો આખી ભક્તિ થઈ ગઈ. માનો કોઈ ખેડૂત હોય, અનાજ સોંપતા હોય, માનો કે અનાજ વાવતા હોય, બરાબર. હવે અનાજ થાય, કપાસિયા થાય, કાંઈ પણ થાય, એ વસ્તુ ઉપયોગમાં ક્યાં આવવાની? જમવામાં આવવાની ને બધી વસ્તુ, અનાજની વસ્તુ બધી જમવામાં આવવાની. હવે એ ભાવથી માનો કોઈ કાંઈ કરે, એ ભાવથી આખી વસ્તુ એ ખેતીવાડી કરે, કાંઈ પણ કરે. હવે જમનારા ભલે ગમે એ કામમાં વાપરે, એના જ માનો જવ હોય તો એના જવનો દારૂ બનતો હશે, પણ આની ભાવના કેવી છે? તો ભગવાન શું કરે ખબર છે? ભાવમાં શુદ્ધિ હોય ને, ભગવાન કોઈ દિવસ એના જવ કે ઘઉં દારૂ બનવામાં ન જાવે. આટલું ભગવાન ધ્યાન રાખે. એ ભગવાન બધું સેટિંગ કરે. તમે વિચાર કરો, ભાવમાં એટલી શુદ્ધિ હોય તો એ વસ્તુ ખોટા કામમાં ન જતી હોય તો કમસે કમ તમે આપણે એવો ભાવ રાખીએ કે આ ભગવાનના ઉપયોગમાં આવશે, ભગવાન આનાથી રાજી થશે, ભગવાન આ જમશે તો ભગવાન ખુશ થશે. તો હવે એ જેના પેટમાં જાય ને, જેના ઓલામાં જાય ને, એના અંતઃકરણ ફરી જાય. તમે જોજો, હું અમારો દાખલો દઉં, અમારો તમને સીધો ગળે ઉતરી જશે. અમે રડવા જઈએ છીએ, અમે કાંઈ ઘંટીએ ગયા આમ ઘાટ કરવા નહીં ને. અમને કોણ જમવાના આપે છે? તમે બધા, બરાબર. અમારા લક્ષ્મીનારાયણ જે ગણો, નરનારાયણ બધા તમે અમને જમવાનું આપો છો, આ કપડાય તમે આપો છો. હવે ઘણીવાર હું અમારી તમને થોડીક ઝીણી વાત કરું, ખુલ્લા દિલે અમારી ચોખ્ખી હા ઉઘાડી જ વાત કરું છું. રસોઈ હોય ને, રસોઈ કોઈક એવા ભગતની રસોઈ હોય ને, ભલે ગરીબ હોય એવાની રસોઈ હોય ને, અને હવે એના માનો કે બિચારે માપે પૈસા આપ્યા હોય, શાકભાજી લાવ્યા હોય, કાલે સામે આ ભગવાનને જમાડજો, આટલું કર્યું હોય, બરાબર. એ રસોઈ ભગવાનને ધરાઈને જમાડીને હું તમને કહું, કદાચ અમારા એસ્ટિમેટમાં ફરક પડી જાય. શું ખબર? રોજ લેતા એટલું લીધું હોય ને તો તેથી એટલું જ લીધું હોય, આપણને તેમ થાય એટલું હાલશે, એ પ્રમાણે લીધું હોય તેથી તાણ પડે, બધા વધારે જમી જાય. બીજું એ થાય કે એ જમ્યા પછી અંતઃકરણના જે બધા ભાવ હોય ને, આખા આમ રીતસરના સ્પષ્ટ દેખાય. કાંઈ આમ ધ્યાન ભજન કરવા બે, માળા કરવા બે, વૃત્તિ ભગવાનમાં સ્થિર થવા માંડે, લાગવા માંડે, બીજે ભટકે ઓછી. કારણ શું? ભગત એવા છે ને, એનો પૈસો એવો છે, એની જ સામે કોકે કાંઈક ન કરવાનું કર્યું ને એ રસોઈ દેવા આવે, રસોઈ કરી હોય, ગુલાબ જાંબુ ભજીયા ભજીયા બધું જમાવટ પાડી હોય, જમી જાવી સારી વસ્તુ એટલે હવે સ્વાદ તો છે ભાઈ. જો હજી ત્યારે જ ભગવાનને દર્શન દેતા ને, એ ટાળવાનો. તમે બધા આશીર્વાદ આપશો એટલે વહેલા ટળી જશે. હા, ભલે અમે ચોળીને જમતા, એમ કાંઈ ચોળી લેવાથી કાંઈ સ્વાદ વયો નથી જાત હો. તમને એમ થાય પણ સંતો બધા બધું ભેગું ચોળ નાખે એટલે પાછું આમ કરીને પાણી નાખે, એમાં શું મજા આવે? કરી તો જોજો તમે કોક દી, ગુલાબ જાંબુ પછી રોટલી શાક દાળ ભાત ચોળીને તમે ટ્રાય તો કરજો. અરે મોજ પડી જાય. તમે પછી રોજ એ જ ચાલુ કરશો. સંતો દાડા રોજ મોજ કરે છો. ન ભાઈ કાંઈ નહીં, રેવાય દે. હું શું વાત કરતો હતો? એ વસ્તુ કે કોક એવા વ્યક્તિની અન્ન આવી જાય, ભલે રસોઈ સારી થઈ હોય, પણ પછી બપોર પછી તમે જુઓ ને તો અમારા આખા વિચારો ભાવના બધું ફેર પડી જાય. શું કામ? કે એના અન્નમાં એના ધનમાં પવિત્રતા નથી. બસ આ વસ્તુ છે ને અસર કરે છે, આ વસ્તુ સીધી ઇફેક્ટ કરે, આ વસ્તુ નડે. એટલે એ ધ્યાનમાં રાખી અને અમારે પણ ધ્યાન રાખવું પડે આ વસ્તુનું. તો તમે વિચારો, ઘરે તમે હવે આ તો સામાન્ય વાત છે, તમે બહાર ગમે ને લારીએ ઊભા રહીને ચાલુ કરો, એ ભાઈનો કેવો ભાવ છે કેમ ખબર પડે? આપણું અંતઃકરણ કેટલું આમ વિચલિત કરી નાખે. હવે જેટલી ભાવની શુદ્ધિ હોય, જેટલી પવિત્રતા હોય, તો અંતઃકરણ કેટલું પવિત્ર થાય, ભગવાનમાં કેટલી આમ ભાવના થાય. હવે તમે વિચાર કરો, ઘરના કોઈ વ્યક્તિ આવી રીતે રસોઈ કરે, આવી રીતે આખું ઘરની સાફ સફાઈ હોય, તો તમે ઘરમાં પગ મૂકો ને સીધો મંદિરનો ભાવ થાય. એ જ તમારું ઘર મંદિર બની જાય. બસ આ વસ્તુ આપણે કરવાની. કારણ કે તમે ઝાઝો સમય ક્યાં આપો છો? ધંધામાં. તો એને ભક્તિ બનાવો. બીજો ઝાઝો સમય ક્યાં આપો છો? ઘર પરિવારમાં. ત્યાં ભક્તિ બનાવો. અહીંયા તો તમે આવો એટલે અહીં સહજ ભગવાન હોય, સંતો હોય, એટલે અહીં તો ભક્તિનો ભાવ રહે. પણ જ્યાં નથી રહેતો ને ત્યાં રાખવાની કોશિશ કરો ધીમે ધીમે. અને અહીંયા છે ને, હવે એ ભાવને આપણે આ કીધું ને ઊંચા લેવલે લઈ જાઓ, પ્રગટ ભાવમાં, કે આ બોલતા ચાલતા ભગવાન છે, એ લેવલે લઈ જાઓ આપણે. કે આમ મારા હિતની કાંઈક વાત આ ભગવાન મને કહેશે. કદાચ અત્યારે મારો ભાવ પવિત્ર નથી, મારી ભાવની શુદ્ધિ નથી, તો ભગવાન સંતોમાં રહીને કંઈક કહેશે, ભગવાન કોઈક હરિભગતમાં રહીને મને કંઈક સારી વાત કરશે. આવા ભાવ સુધી આપણે પહોંચવાનું. આજ આપણો ટોપિક જ આ છે. કામ એક, ભાવને લઈને આખું ફળ અલગ. હવે આમાં માનો કે કોઈ વસ્તુ તમે ફેરફાર કરો, કોઈ જગ્યાએ નેગેટિવિટી આમાં ઉમેરો, આ ભાવમાં અશુદ્ધિ લાવો, એટલે સીધું ફળમાં ફેર પડી જાય. એક સામાન્ય ઉદાહરણ, એક ગામમાં મંદિર આમ થોડુંક જીર્ણ થઈ ગયું, એટલે ગામના બધા માણસો ભેગા થઈને
એવું કીધું કે આપણે ભગવાનનું મંદિર હવે છે ને થોડુંક વ્યવસ્થિત કરી દઈએ. આમથી આ સાઈડમાં બધું છે, જમીન ઓલા ભાઈ આપે છે, થોડુંક મોટું ને આપણે વ્યવસ્થિત કરી દઈએ. એટલે બધા માણસોએ ભેગા થઈને નક્કી કર્યું તો કે સારું, મિટિંગ કરી, બધા કેટલા કેટલા આપશો, એવી રીતે બધી વાતચીત થઈ, ફાળો થયો બધા. પછી બધાએ કીધું કે આમાં મંદિર તો આપણે કરશું, થોડીક આમ જૂના જમાનાની વાત છે, મંદિર તો આપણે કરશું પણ કે આપણાથી તો ભેગું નહીં થાય, પણ ચલો ગામના શેઠ છે ને એ જો આમાં કાંઈક થોડુંક આમાં ફાળો બાળો આપે ને તો કે ભેગું થઈ જાય. એટલે તરત ગામના મુખ્ય હતા એણે કીધું, પણ એ શેઠનો તો પણ હવે એ તો કામ જ નથી, એ તો કે આમાં ભૂલમાંય નહીં આપણે. એને આપણે એમ કહેશું ને કે મંદિર કરવી છે તો ઉલટાના આપણને નડવા આવશે, એટલે એને જાણ ન થાય ને એ વસ્તુ સારી, આપણે સીધા પાયા ખોદી નાખીએ ને એ સારું. એટલે એક બુદ્ધિશાળી માણસ હતો, એને કીધું એક કામ કરો, હું જાઉં શેઠ પાસે. અરે રહેવા દે, મારશે તને. એ એમ થાય કોઈને કાંઈ દે એમ નથી, એનો હાથ જ નથી વળતો, એને એ પ્રકારનો ભાવ જ નથી, એ આવો જ છે. હાલો આ વાત આવી ને હાથ નથી વળતો, એમાંથી એક તમને બીજી વાતમાંથી અંદર વાત. એક ભિખારી ભીખ માગતો માગતો એક શેઠ પાસે આવ્યો. શેઠને કહે છે, શેઠ આમ તો 2 દિવસથી ભૂખ્યો છું, કાંઈક તમે આપો, થોડાક રૂપિયા આપી દો શેઠ, હું કાંઈક લઈને ખાઈ લઉં. એ કે તને કોઈ કીધું હતું કાંઈ નહીં આવવાનું? કે હું ચોરેથી નીકળ્યો ત્યારે કીધું શેઠના ઘર ન જાતો, શેઠ કોઈને દેતા નથી, પણ તોય મને એમ થયું શેઠ કાંઈક શેઠ સારું કરો, કાંઈક શેઠ થોડુંક આપો. એટલે આ ભાઈ હું જન્મ્યો નથી, અમારા 65 વર્ષ થયા, કોઈ દી હજી આજ સુધી કોઈને આપ્યું નથી. આમ શેઠ કીધું. શેઠ હાલો પૈસા ન આપો કાંઈ, તમને એમ થાય કે હું કાંઈક બીજું ખરાબ કામમાં વાપરી નાખીશ એવું તમને લાગે, પણ રોટલીના ટુકડા બુકડા પડ્યા એ આપી દો શેઠ, અમે તમારે હાટું રસોઈ કરીશ, તમારે હાટું આ રસોડું છે, આ બધું નોકર ચાકર તમારે હાટું રાખ્યા છે. આમ કરીને શેઠ ખીજાણ. શેઠ તમે મારી હામું તો પેટ ખરેખર આમ અંદર વહી ગયેલો, બિચારો ભિખારી આમ કર કરે. શેઠ હાલો ઈ છોડો, કંઈક તમારા જૂના કપડાં લત્તા પડ્યા ઈ આપી દો, કમસે કમ શિયાળો છે, ટાઈટમાં તો રાહત રહેશે, ફાટેલો શર્ટ છે, ટાઈટ હોય એટલું તો કરો, રાતે કમસે કમ ઊંઘ તો આવી જાય. હાલો તમે જમવાનું કાંઈ નહીં, અમારા જૂના કપડાં તમારે હાટું છે, અમે મહોતા કરી નહીં, પોતા મારશે ઘરમાં, પોતામાં કામ લાગે. અને અત્યારે તો ઓલા આવે છે અને આપી દઈને જૂના કપડાં તોય પૈસા આપે છે, કે તને દેવી કે આમ કહીને શેઠ કીધું. પછી શેઠ બોલ્યા કે મેં આ સુધી કોઈને આપ્યું નથી ને હું આપવાનું નથી, આ તું ધ્યાનમાં રાખ. એટલે ઓલા ભાઈને પછી વિચારો ભિખારીનો, એ કે શેઠ એક વાત કરું કે બોલ ને, તો કે હું તમારા ફળિયાની રેતી માગીશ તો તમે નહીં આપો, પણ કે એક કામ કરો, આ રોડ તો તમારો નથી, ત્યાંથી મને એક મુઠ્ઠી ભરીને રેતી આપો. કેમ રેતી? રેતી તારું શું વળશે કે દી? અરે શેઠ મારું તો કાંઈ નહીં દી વળે, પણ તમારો હાથ તો વળશે કે, તમને તો કે આવું મન થાય કે આ દેવાય એમ. ઓલા શેઠે આવા મક્ખી ચૂસ્ત. એટલે ઓલો ભાઈ આવ્યો બુદ્ધિશાળી હો, આમ આવીને શેઠ પાસે બેઠો. શેઠ રામ 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 રામ. બેઠા, વાતચીત થઈ. શેઠ આપણા ગામમાં ઓલું જૂનું મંદિર નથી? કે હા બધી તોડવાનું છે શેઠ, કે થોડીક પૈસાની જરૂર. અરે પૈસાના કાકા તમ તારે કે તોડવું છે ને, કે કેટલા થાય? કે ₹1,00,000 થાય શેઠ. કે સારું કાલ સવારે તને પોગાડ દો લાખ. કે શેઠે ₹1,00,000 આપ્યા અને શેઠના ₹1,00,000 મંદિર તોડ નાખ્યું. પછી ચાલો કે પાયા ગાળીને ચાલુ કર્યું. જૂનું મંદિર તોડવાનું થતું, ખર્ચો જ લાગે, કે મફતમાં થતું નથી, એટલે તોડ્યું. બરોબર શેઠને ખબર પડી મેં ઓલા પૈસા આપ્યા, એમાં લોકો મંદિર કર્યું. એટલે તરત આવ્યા આ ભાઈને ઉભેલો, શેઠ આપણે શું વાત થઈ હતી મંદિર તોડવાનું? તમારા પૈસાનું જ તોડ્યું છે અમે, બાકી આ થાય છે તો શું થાય? એ તમારા પૈસાનું શેઠ, અમે કાઢ્યા ને બધા પૈસા. જો ના જમીન આપી આ ભાઈએ, આ પાછળ મુખી કાકાનો પ્લોટ છે, પછી અમે ચાલુ કર્યું, તમારા પૈસાથી મેં તોડવાનું જ કામ કર્યું. શેઠ માથું ખંજોળતા વૈયા ગયા. અમથા વાણિયા છેતરાય નહીં કે આ આળો મને છેતરી ગયો, કે આમ કરતાં વૈયા ગયા. હવે કામ તો શું છે? મંદિર બંધાવવાનું છે, મંદિર બાંધવાનું. જેણે મંદિર બાંધવા માટે પૈસા આપ્યા છે એ જ પૈસો માનો તોડવામાં નહીં વપરાણો હોય, પણ એને ફળ શું મળે? બાંધવાનું. શેઠને શું ફળ મળ્યું? કે ₹1,00,000 તોડવાના થાય જૂના જમાનામાં, એ થોડા ઘણા જે થતા એ થાય, એના પૈસા વપરાણા જ હશે ને બાંધવામાં, પણ તો એને ફળ શું મળ્યું? તોડવાનું. ટૂંકમાં એને મંદિર બાંધવામાં જે માનો કે એને લાભ થવો પડે, લાભ ન થાય. ક્રિયા તો એકની એક છે, ખાલી ભાવમાં ફેર પડ્યો. વસ્તુ એની છે, આણે પૈસા આપ્યા, ઉલટાના ઝાઝા આપ્યા તોય ફળ ન મળ્યું. અને ઓલાએ તો બધા જેટલો બધાને જે ભાવ થતો છે એટલું આપ્યું તો સીધું આટલું ફળ મળ્યું. બસ આ જ વસ્તુ છે. એક રાજા યાત્રા લઈને જતા હતા કાશી બાજુ, તો રસ્તામાં હાલ્યા જતા રાજાનું આખું મોટું એનું લશ્કર. પછી રાજાએ ઢંઢેરો પીટેલો, કોઈને આવવું હોય અમારે હારે તો તમે તમારા ખર્ચે આવી શકો છો, એમ રાજાએ કીધેલું. એટલે યાત્રા કરવાની હોય સ્વ ખર્ચે કરવાની હોય.
ભગવાને કીધું કે ક્યાંય પણ જાઓ તમે મંદિરે ક્યાંય સ્થાનકે તો પોતાની ગાંઠનું ખર્ચનું ખાવું. તો એ હેતુથી ભગવાને આવું એને કરેલું. તો આ વસ્તુ થઈ એટલે હારે એક હાવ આમ શુદ્ર માણસ, આમ ગરીબ બિચારો, પહેરવા પૂરતા કપડાય નહીં એવો માણસ, અને યાત્રામાં જોડાણેલો. અને તડકાનો સમય, વૈશાખ મહિનો ધકધકતો હોય ને એવો તાપ, અને એમાં બધા સવારે વહેલા હાલે, તડકો થાય એટલે બધા આરામ કરે અને પછી હાલે, એવી રીતે થાય. એમાં રસ્તામાં હાલ્યા જતા રસ્તામાં ઉજ્જૈનથી આગળ વેઠા તો એક ભાઈ રસ્તા કાંઠે આમ પડેલો, પહેરવા હરખા કપડાં નહીં, અને આમ કાંઈ ઠેકાણું નહીં, બિચારો હાવ આમ કહેવાય ને આમ એકદમ આમ કઢંગી હાલતમાં પડેલો. એટલે આ બીજા બધા નહીં ધ્યાનમાં તો આવ્યું છે, પણ આ ભાઈને ધ્યાનમાં આવ્યું. હવે એની પાસે મૂળ 2 શર્ટ અને ઓલી નીચે લુંગી પહેરતા, એ લુંગી એક અને 2 શર્ટ. એટલે આ ભાઈએ એનો 1 શર્ટ ઓલા ભાઈને આપી દીધો, અને એને ઊંચકી અને એક ઝાડ હતું ને એને થડે બેહાડી દીધું, અને હારે થોડું પાણી હતું ભંભલીમાં, એ પાણી એને પાઈ દીધું. બીજું કીધું મારી પાસે બીજું કંઈ ખાવાનું તો છે નહીં, પણ કે આટલું છે પહેલાં તું આ રાખ. આટલું કહીને પછી તો યાત્રા આગળ હાલી. થોડોક સમય આગળ ગઈ ને તો તડકો તો એટલો બધો ને હવે હાલે તો જ ભેગું થાય આગળ, એવું થઈ ગયું. તો અચાનક વાદળી માથે આવી, અને આ લોકો જ્યાં હાલે ને વાદળી હાલે, માથે ને માથે હાલે, તડકો ન આવે આખા સંઘને, આવી રીતે માથે આ વાદળી હાલે અને સંઘ હાલવા માંડ્યો. રાજાને એમ થયું કે ભગવાન આપણી વારે આવ્યા. એમાં આગળ જતા જતા કાશી નજીક પગવા આવ્યું, ત્યાં કોઈક સંત બરાબર આમ કાશીથી રિટર્ન થતા હતા, હામાં મળ્યા. એટલે રાજાએ પૂછ્યું કે ભગવાન કેવા દયાળુ છે. સંતને મળ્યા એટલે પગે લાગ્યા, બધી વાતચીત થઈ. ભગવાન કેવા દયાળુ છે. હવે સંત છે ને મોટા પુરુષ હતા, એણે તો જોઈ લીધેલું કે ભગવાન જો અમે જ્યારથી ઉજ્જૈન વટ્યા છીએ ને ત્યારથી કે અમારી માથે ભગવાને આ રક્ષા માટે વાદળી મોકલી છે. આટલો બધો ધોમ થકતો તાપ છે તો અમારે છાંયડો જ છે, છેક સુધી અમે છાંયડામાં જ, અમે દિવસે હાલ્યા છીએ પછી તો, કે આવી ભગવાન અમારી રક્ષા કરે. એટલે સંતે કીધું કે ખરેખર આમાં તો એવું હોય રાજાજી કે ઘણીવાર આપણું કાંઈ કામ ન હોય, આ તો કોઈક મોટા પુરુષ, કોઈક મોટા તમારા સંઘમાં મોટા હોય એને લઈને આ વાદળી. એટલે રાજા કે ભાઈ મેં મારા ખર્ચે બધું આ કરેલું છે, ખાલી એ લોકોને આ બધાને જે સિક્યુરિટી પૂરી પાડું છું, બધાને તંબુ આપ્યા છે એ બધા મારા છે, ખાલી એને જમવાનો ખર્ચો જ એટલે આપ્યો છે કે એ લોકો એને એના ખર્ચે આવે એને ફળ મળે, પુણ્ય થાય, આ છે તે છે એમ. એમાંય મારા જે માણસો છે એને બધાને હું જ જમાડું છું, આટલું બધું તો પુણ્ય હું હારો હાર કરતો જાઉં છું, તો કેવી રીતે બીજા કોઈ ક્યાં પુણ્ય કરે છે એમ. તો કે ઓલા સંતે કીધું તમારે ચેક કરવું છે ખરેખર વાદળી તમારા પ્રતાપે જ હાલે છે કોઈ બીજાના પ્રતાપે? તો કે હા. તો કે કામ કરો, બધા અહીં તડકે ઊભા રહો અને એક પછી એક બધા નીકળો, સામે ઓલું ઝાડ છે ત્યાં જઈને ઊભા રહેજો. થોડુંક આઘું ઝાડ હતું જ્યાં વાદળનો પ્રકાશ પૂરો થતો હોય ને એની બહાર એક ઝાડ હતું કે ત્યાં ઊભા રહો બધા. રાજા કે પહેલો જ હું જાઉં. રાજાજી ગયા, વાદળું ને અહીંયા ગયું. એમ કરતાં આખો સંઘ વયો ગયો ધીમે ધીમે. પછી એક ભાઈ, ઓલો ભાઈ છે ને ત્યાં બિચારો થાકે પાકેલો ને સૂઈ ગયો ઘડી. એટલે રાજા કહેલા વધુ કોણ જોયા હોત ખરા? તા કે આપણા ગામમાં ઓલા નથી ઓલા ઢોર ઢળતા એ જ છે આ ભાઈ કે જગાડ તો ખરા કે પણ કે એને નીકળવું છે આપણે કે. એટલે ઠોહો માર્યો ને જેવો ઠોહો માર્યો ઓલો ભાઈ ઊભો થયો, જેવો હાલતો થયો વાદળ હારો હાલતું થયું. એટલે તરત રાજા સંત પાસે ગયા, આવું કેવી રીતે પણ કે આણે હું એવા પુણ્ય કર્યા છે, તમારી પાસે સંપત્તિ કેટલી? તો કે મારી પાસે આખું રાજ્ય છે, આટલા બધા ઘરેણા, આટલું બધું આ તે બધું છે. એની પાસે સંપત્તિ કેટલી પૂછો તો ખરા ને? તો કે મારી પાસે અત્યારે એક આ શર્ટ ને આ લુંગી છે, બીજું કાંઈ છે નહીં. નીકળ્યા ત્યારે શું હતું તારી પાસે? તો કે ત્યારે 2 શર્ટ હતા, એક ક્યાં ગયો? તો કે એક ભાઈ ગરીબ હતો એને આપી દીધો. એટલે એણે એની સંપત્તિનો અડધો હિસ્સો આપી દીધો. આટલું મોટું દાન હોય ભગવાન રાજી ન થાય એમ. મને કોઈ રૂપિયાવાળા લાખ રૂપિયાનું દાન કરે, પણ કોઈ ગરીબ હોય, ડભાણના યજ્ઞમાં લખીરામ આવ્યા માનો કે બ્રાહ્મણ, હવે 13 રૂપિયાનું ઘર આખું બધું દઈને આવતા રહ્યા, વેચીને આવતા રહ્યા લખીરામ, બરાબર. હવે આ ભગવાનને આપ્યું અને ભગવાનના ચરણમાં મૂક્યું ત્યારે ભગવાને શું કીધું? ઓહો, આપણો ડભાણનો યજ્ઞ પૂરો થઈ રહ્યો, લ્યો. હવે 13 રૂપિયામાં યજ્ઞ થાય? આવો મોટો ડભાણનો યજ્ઞ લાડવા તળાવમાં નાખી દીધા હતા, બોલો આટલું વધ્યું હોય. હવે આવા મોટા યજ્ઞમાં 13 રૂપિયામાં પૂરું થાય તો ભગવાને શું કીધું? અમારો યજ્ઞ પૂરો. સર્વસ્વનું દાન આવ્યું. ખરેખર સર્વસ્વ જ છે ને, એનું જે હતું બધું વેચીને એને ભગવાનને ડભાણના યજ્ઞમાં આપી દીધું. બસ આ વસ્તુ છે. ક્રિયા એકની એક હોય, ખાલી ભાવમાં થોડોક ફેરફાર થાય તો ફળમાં આટલો બધો ફેરફાર થઈ જાય. મંદિર પથ્થરનું મંદિર બનતું હતું, એમાં બરાબર એક સંત ત્યાંથી નીકળતા તો બધા મજૂરો કામ કરતા, એમાં દાદર પાસે એક મજૂર બેઠેલો કામ કરતો હતો, આમ ઘડતા હોય ને. એટલે સંતે જઈને પૂછ્યું
કે ભાઈ આ શું કામ હાલે? દેખાતું નથી. આમ સીધો આમ દેખાતું નથી. એટલે સંત કે ભાઈ દેખાય તો છે પણ કે આમ શું છે તે? કામ કરી છે એમ દેખાતું નથી તમને, એમ કરીને સીધો ખીજાણો. તમારે બાવાને કે કોકનું ખાવું ને બાકી તાકડ ધીના કરવા કે આમ કહીને ઘણું કહી દીધું બધું. સંત કે હારું હારું બાપા હારું, એમ કહીને થોડાક આગળ ગયા. તો એક ભાઈ બીજો ત્યાં પથ્થર ઘસો, એને કીધું ભાઈ શું કામ હાલે છે, શેનું હાલે? હવે જૂના જમાનામાં ના કદાચ રાજાનો મહેલે હાલતો હોય, મંદિરે હાલતું જે હોય, પણ તોય પૂછ્યું એને કે આ શું હાલે છે? તો કે જો ને બાપુ કે આ બધી પૈસાની જરૂર છે એટલે મજૂરી કરવી પડે છે, બાકી તો અમારે કાંઈ આવું કરવું નથી. પણ હવે શું થાય, ઘરે બૈરા છોકરા છે, બધાને ખાવાનું તો દેવું ને. એટલે કે જો ને કાળી મજૂરી કરી છે. એટલે આમ કીધું એટલે સંત સમજી ગયા કે ભાઈ કોઈ લાચાર વ્યક્તિ છે. સંત આગળ ગયા. હવે એ સિંહાસનની બાજુના પથ્થરનું ઘડતર કામ હાલતું, ને એક ભાઈ બેઠેલો. એને જઈને પૂછ્યું કે ભાઈ આ શું કામ હાલે છે? કાંઈ તો લક્ષ્મીનારાયણ દેવનું મંદિર થાય છે, અને એ કે આ બધા જે પથ્થર ને આ બધું છે, અહીં બધે ભગવાનનો નિવાસ થશે. આ જો આ સિંહાસન છે, અહીં ભગવાન બિરાજ છે, અને આ બધા જો આ બધા કામ કરે છે, આ બધાને કેટલું અનંત ગણું ફળ થશે. અહીં બધા ભક્તો આવશે, બધા કેવા કેવા મોટા મોટા ભક્તો, એ બધા આ પથ્થર ઉપર હાલશે. અને એને આખો ભાવ આખો આમ ભગવાનનો ભાવ લાવ્યો. કામ તો બધાનું એકનું એક છે, પણ ભાવ આખો ફરી ગયો. તો હવે આ પથ્થર ઘડનારો છે, બધાને એક હરખી મજૂરી મળે છે. દિવસ પૂરો થાય એટલે બધાને 300 રૂપિયા રોજ મળે છે. પણ જે પહેલો હતો એને એ વસ્તુ આખી તમોગુણમાં જાય છે, મીન્સ ક્રોધમાં જાય છે. બીજો હતો એને લાચારીમાં જાય છે, મજબૂરી છે, કામ કરવું પડે છે, વ્યવહારિક રીતે જાય છે. એનું જ કામ ઓલો ભાઈ કરે છે, એને આખો ભાવ ભગવાનનો થઈ ગયો. તો એની માટે એ જ વસ્તુ, એ જ કામ, પૈસા તો એને મળવાના છે, પણ એ કામ આખું ભક્તિ થઈ ગઈ. તો આ વસ્તુ ધંધામાં ન થાય. આપણે જ્યાં બધે કરો છો ત્યાં તમે થોડી ન લગાવી શકો. અને આ વસ્તુ શરૂઆત છે ને થોડેથી થાય. એક હારે તમે એમ કહો 24 કલાક ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખી તો બેહો, ગોતજો ભાઈ કઈ બાજુ મન આટા મારે છે, એમ કાંઈ ભેગું ન થાય. પણ 5 મિનિટથી શરૂ કરો, 2 મિનિટથી શરૂ કરો, પણ એ પછી વસ્તુ છે ને જાળવી રાખવાની, સાતત્ય જાળવી રાખવાનું, કન્સિસ્ટન્સી કહેવાય. એની ઉપર તો અત્યારે ઓછામાં ઓછા લગભગ 5-7 પુસ્તક તો મારે વાંચવામાં આવી ગયા. અને આ બધા વિજ્ઞાનના બધા શું કહે, બધા સાયન્ટિસ્ટો, મને ઓથરો બધા મોટા હાર્વર્ડ યુનિવર્સિટીના એના બધાના ઓથરોએ કન્સિસ્ટન્સી ઉપર આખા પુસ્તકો લખી નાખી કે સાતત્યતા. એટલે કે ભગવાને કીધું ને વચનાવતમાં કે પાણીનો ધરો ભરવો હોય તો એક રોજ ડોલ ઢોળી આવો એમ ભરાય. આજ ડોલ ઢોળવા જાઓ, પછી કાલ જાઓ, પણ એક પતલી આંગળીની જેટલી પાણીની શેર સતત ચાલુ હોય તો ધીમે ધીમે ધરો ભરાય. પણ એ જે સતત ચાલુ રાખવાની ને બસ એ વસ્તુ આ છે કે એ ભાવના ભલે થોડીક જ રાખો. અને ટેવ ક્યાંથી પડે? સવાર જાગો ત્યાંથી પાડો, સાંજે હુવો ત્યાં સુધી કોઈ પણ એક ક્રિયા લો. માનો કે આપણે સવારે જાગીએ, બ્રશ કરવા જાઓ, એ આપણે જે યુવા સભામાં દાખલો આપ્યો એ જ હું બેઠો કહું. અત્યારે માનો કે તમારે તો ગેંડીએ બ્રશ કરો કે બાથરૂમમાં કરો, ગેંડીએ કરો. એટલે એક ભગવાનની આપના આજ્ઞા આમ જોવો તો થોડી ઘણી લોપાય, પણ છોડો હાલો, અત્યારના ઓલા પ્રમાણે આપણે એ બધું નથી. પણ તમે ભગવાને એવું કીધું એક સ્થાનકને બેસીને બેસી અમારા આશ્રિતે દાતણ કરવું, બરાબર? હાલો આપણે એક સ્થાનકે કદાચ હવે ઊભા રહીને તમારે કરવું પડે, બેસીને કરવું એમ ન, ઊભા રહીને કરવું પડે. પણ પછી બ્રશ લઈને આખા ઘરમાં આમથી આમ આટા મારો ને ગમે ત્યાં ટીપા પાડતા જાઓ ને એવી રીતે કરે. ગેંડીએ પછી વ્યવસ્થિત જ્યાં જેમ થતું એમ કરો, એવી રીતે કરો તો એ સારું લાગે. કમસે કમ એ સમય આપણને એટલું યાદ આવે. હા ઓકે, એ સમયે કમસે કમ આપણને એટલું યાદ આવે કે ભગવાનની આજ્ઞા છે અને એની આજ્ઞામાં રહીને હું આ વસ્તુ કરું છું, કે ભગવાનને ધ્યાનમાં રાખીને આ વસ્તુ કરું. ભગવાને મને આજ્ઞા કરી છે એટલે હું બ્રશ કરું છું, એક સ્થાનકને વિશે ઊભો રહીને કે બેસીને એવી રીતે. એ ભગવાનની આજ્ઞા ધ્યાનમાં રાખીને આપણે ક્રિયા તો એની જ કરવાની છે, પણ એમાં ભગવાનની આજ્ઞા જોડો એટલે ફળ એ બ્રશ કરવાનું જે કામ છે એ આખી ભક્તિ થઈ ગઈ. એવી રીતે તમે સવારે જાગો ત્યાંથી સાંજે સૂવો ત્યાં સુધી જે કામમાં સેટ આવે ને એ કામમાં કરો. રસોઈ કરવામાં સેટ આવે તોય ભલે, વાળવામાં સેટ આવે તોય ભલે, તમારા ધંધામાં ક્યાંક સેટિંગ આવે તોય ભલે, એક ક્રિયામાં કરો ટ્રાય. પછી આવતા રવિવારે જુઓ કેમ થાય છે. એક અઠવાડિયું ટ્રાય તો કરી. હવે ટોપિક આખો સમજાણો, કામ એક, ફળ અલગ અલગ, પણ શેના આધારે? ભાવના આધારે. બસ એ જ વસ્તુ. હવે પૂજ્ય અલૌકિક સ્વામી, આજ છે ને ઇન્ટરનેટની સ્પીડ ઓછી છે, તો પૂજ્ય અલૌકિક સ્વામી આપણને આજ ઓડિયોમાં આપણે લાભ લેવાનો છે. તો પૂજ્ય અલૌકિક સ્વામીનો આપણે લાભ લેશું. તો પૂજ્ય અલૌકિક સ્વામી.
બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બસ આ કંઈક મને થોડું સામે કોઈ બોલે તો મજા. બહુ સરસ. આજે જરા તમારે ત્યાં ઇન્ટરનેટ નું નથી બરોબર, એટલે ઓડિયોમાં આપણે બધાને મળવા નથી વાળા ભક્તો. સરસ. આજની રવિ સભામાં વાલા વાલા મહારાજની સાનિધ્ય પૂજ્ય તેજ સ્વરૂપ સ્વામી તમને સરસ મજાની ભગવાનની કથા વાર્તા દ્વારા આધ્યાત્મિક પોષણ આપી રહ્યા છે. પૂજ્ય સિદ્ધાકાશ સ્વામી વગેરે તમામ હરિભક્તો, બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે અમે ટેક્સાસમાં ઓસ્ટિનમાં છીએ. અહીંયા સરસ મજાનું મંદિર છે. મંદિરમાં ઠાકોરજીના સાનિધ્યથી વડતાલવાસી હરિકૃષ્ણ અહીંયા મંદિરમાં બિરાજે છે. તો વિચરણ કરતા કરતા અમે આવ્યા. હવે નજીક આવી ગયા. હવે દિવસો અમારે આવવાના. હા, વેલા વેલા પધારો. હા, વાલા ભક્તો, રવિ સભામાં ટાઈમસર બધા ઘણા ભક્તો આવે છે. ઘણા ભક્તો હજી થોડુંક આમ તેમ થાય કે કામકાજમાં હોય, થોડું વરસાદનું વાતાવરણ છે, પરંતુ તમે બધા શ્રદ્ધા રાખીને આવો છો. બહુ સરસ. અમે સંતો બધા રાજી થઈએ છીએ, મહારાજ પણ રાજી થતા હોય. ખાસ ટેક રાખીને સભાનો લાભ લેવો. બીજું બધું આપણે કરીએ છીએ, થાય છે આ લોકનું, અને એમને એમ સમય જિંદગીનો પસાર થાય છે. જિંદગીની ઉત્તમ ક્ષણો આપણી સંસાર માટે જાય છે, અને શરીર માટે જાય છે, અને સગા સંબંધીઓ માટે જાય છે. પરંતુ ખરેખર તો આપણે આત્મા માટે એ સમય ફાળવવો જોઈએ. એમાંથી ગમે તેમ કરીને ફાળવવો જોઈએ. અને એના માટે થોડું આપણે આપણી જિંદગીનું આયોજન કરવું પડે તો થાય, નહીતર બીજે બધે સમય જાય. બહુ બધો સમય આપણો ખોટી જગ્યાએ વેડફાઈ જતો હોય છે. એટલો બધો કિંમતી સમય છે. તમે કલ્પના કરો કે તમારી પાસે પૈસા હોય, 1 રૂપિયો તમે બજારમાં ફેંકો ખરા ખોટી રીતે, શેરીમાં, કાંઈ નહીં, આ બધા કાંઈ કામ નહીં, ચાલો જવા દો, એમને બેઠા બેઠા ઉડેડા કરીએ કોઈ દિવસ. કેમ કે આપણને એની કિંમતની ખબર છે. આ 1 રૂપિયો કેમ આવે છે. તમે જાણો, ઓલા છોકરાનો દ્રષ્ટાંત નથી સંતો ઘણી વખત આપતા, કે એક બહુ પૈસા વાળાનો છોકરો હતો. તો એના બાપને થયું કે અમારી પેઢી એની આખી હોંપી છે, બધો ધંધો બિઝનેસ એને મારે હોંપવું છે, પણ એને ખબર હોવી જોઈએ ને આ પૈસો કેમ આવે છે. એના બાપાએ મહેનત કરીને ખૂબ કમાણી કરેલી, અને ખૂબ બિચારાએ રાત દાડો પરસેવો પાડીને મહેનત કરેલી. છોકરાની કિંમત ન ઉડાડી નાખે. એટલે એ સંતો દાખલો આપે છે ને, પછી એને રૂપિયો આપે છે, કાલે આ કુવામાં નાખ્યા આવે છે. પછી પાછા બીજે દિવસે આપે છે, પણ ઘેરે તપાસ કરી કે કોણે આપ્યો, તો એને મમ્મીએ આપેલો. એની મમ્મી ના પાડી દીધી કે તું ન આપતી. બીજે દિવસે આપ્યો તો એની બેનને આપેલો. પછી એને ઘરે પિયર મોકલી દીધી. આપણે એક વખત વાત થઈ ત્યાં. તો આવી રીતે એ પછી એના બાપે એક વખત એને કીધું કે ભાઈ એમ કોઈ પાસેથી નહીં, તું તારી રીતે મહેનત કરી લે. અને એક દિવસ ગયો ને મજૂરી કરીને વજન ઉપાડીને કોકને ત્યાં મજૂરી કરી આવ્યો, અને માન મહેનતે એ રૂપિયો એના હાથમાં આવ્યો. અને પછી બાપને આપીને આપ્યો. કે બાપે કીધું કે જા કુવામાં નાખ્યા. પછી એને છોકરે કીધું કે બાપા કેમ રૂપિયો આવે ખબર છે, એમ કુવામાં નાખી દેવાનું કહે છે. એટલે બાપા કે બસ મારે તને આ સમજાવવું હતું, તને સમજાઈ ગયું ને, હવે તું પેઢી સંભાળી લે. હવે એ છોકરાને રૂપિયાની કિંમતની ખબર પડી કેમ રૂપિયો આવે છે. તો આપણે રૂપિયો તો ઉડાડીએ નહીં એવી રીતે, બરાબર, મહેનત કરીને કરતા હોય. જે નો ખબર હોય એ ઉડાડે. એમ જ આપણી જિંદગીના સમયનું છે. ઉત્તમ અતિ કિંમતી સમય છે. રૂપિયા પાસે તો એની કાંઈ કિંમત, શું કહેવાય, રૂપિયો તો એની પાસે કાંઈ ન કહેવાય. એટલો કિંમતી સમય છે, તો આપણે બેઠા બેઠા ઉડાડી દઈએ. હાવ મનો આવો સરસ પ્રકારનો સત્સંગનો લાભ હોય, રવિ સભા ચાલતી હોય, અને ગમે ત્યાં સમય બગાડી નાખીએ. તો
સમય બહુ વ્યર્થ વયો ગયો અને બહુ મોટી નુકસાની આપણે પ્રાપ્ત કરી કહેવાય, ફાયદો ન કર્યો કહેવાય. સમજાણું? એટલે જે કોઈ સમજુ માણસો છે, ડાયા માણસો છે, એ તો પોતાની કિંમતી જે પળો છે એને તો બહુ રસ્તે વાપરે, સારી જગ્યાએ વાપરે. બહાર સજ્જન માણસો હોય ને એ પણ પોતાનો સમયનું આયોજન કરતા હોય છે. એમાં એ લોકો જ આગળ આવતા હોય દુનિયામાં. બાકી સમય વેડફા કરે એને તો બિચારાને કાંઈ પ્રાપ્ત ન થાય, અથવા થાય થોડું ઘણું આ લોકોનું બધું. પણ જે આપણે તો બહુ મોટી પ્રાપ્તિ કરવી છે અને અનંત યુગોથી ભટકણ આપણું ચાલુ છે, એને સ્થિર કરી અને ભગવાનની પાસે કાયમ આપણે રહેવું છે. તો થોડું આયોજન કરી અને ખટકો રાખીને જો લાભ લઈએ તો આ વખતે બહુ મોટું કામ થઈ શકે એમ છે. તો વાલા દરેક ભક્તો એ ખટકો રાખજો, સભાનો લાભ લેજો અને તમારા પરિવારમાં બધા લેવડાવજો. ખાસ હું તો એ કહું છું કે તમારા દીકરા દીકરીઓને પણ આ સત્સંગનો લાભ અપાવજો. જો એ લાભ નહીં અપાવો તો પછી એની નુકસાની બહુ છે. અમે અત્યારે વિચરણ કરીએ છીએ ને અમને ખ્યાલ આવે છે, ઘણા બધા મા બાપો બિચારા એનું દુઃખ વ્યક્ત કરતા હોય છે કે સ્વામી આ છોકરાઓ અમારા કોઈ કંટ્રોલમાં નથી અને એનું જીવન આખું અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને પોતે દુઃખી થાય છે અને અમને દુઃખી કરે છે. એવા પણ હોય. એની સામે ઘણા એવાય છે કે એને પહેલેથી ધ્યાન આપ્યું છે, એના છોકરાઓને સત્સંગમાં ખાસ સમજાવીને પ્રેમ આપીને કોઈ પણ રીતે લઈ જાય, સભાઓમાં મોકલે, નાના મોટા આયોજનોમાં સમય અપાવડાવે. એક વખત હમણાં ગઈ સભામાં તે સ્વામીએ વાત કરી હતી અને લગભગ પારાયણમાં કરી હતી ઓલા પટેલની, હા વનેસનની. અવાજ મારો? હા એ વનેસનની વાત કરી હતી કે છોકરાને પછી ઓલા શેઠ કે ઓલા કે મુખી કાકા કે જરા છોકરાને આમ ન મોકલાય સત્સંગમાં, એ વાત સંભાળું છું તમને. તો પછી નુકસાની થાય બહુ મોટી. એટલે ખાસ છોકરાઓને સત્સંગમાં રખાવજો, સંસ્કારો અપાવજો. માતા પિતાએ એના પર ખૂબ ધ્યાન આપવું, પોતે સમય આપવો. આપણે થોડું કેવું છે કાઠિયાવાડી કલ્ચર છે ને એમાં થોડુંક આવું બધું બહુ આમ જાગૃતતા ઓછી છે, તો પણ હવે ઘણામાં આવતી જાય છે. પણ એ સજાગ જ રહેવાનું, જાગૃત રહેવાનું. પોતાના સંતાનોને સત્સંગ રહે, સારા સંસ્કારો રહે અને બધા સદગુણો એનામાં આવે એના માટે પોતે મહેનત કરવી અને એના માટે પોતે પણ એટલું સત્સંગમાં ઇન્વોલ્વ રહેવું પડે. પહેલા કેવું હતું કે છોકરાઓને એના મા બાપ પ્રેમથી મંદિરે સાથે લઈ જતા. નાના એકદમ હોય ત્યારે તો નાની નાની આપણી કથાઓ બધી, આપણા બધા ભગવાનના સંતોના બધા પ્રસંગો એ બધા જણાવતા, નાના નાના ચરિત્રો હોય એ પોતે જણાવે. તો એ છોકરાઓમાં એવા સંસ્કાર આવતા. અને હવે તો હું છોકરો ડાન્સ કરે, જરા બીજું બધું ફિલ્મ નું જરા શીખી આવે તો મા બાપ ખુશ થાય. હવે એટલેથી પતી ગયું. હવે સંસ્કાર આવે નહીં, પછી મોટો થાય ને એટલે એ કંઈક બીજું જ કરે. એટલે પોતે સત્સંગમાં ઇન્વોલ્વ રહેવું અને પરિવારને બધાને સત્સંગમાં રાખવા. અને ઘરે પણ એવું છે ને વાતાવરણ બહુ સારું સત્સંગમય બનાવવું. ઘણા બધા સભ્યો હું તો કહું છું એવું રાખવું કે ઘરે રોજ થાય તો રોજ ડેઈલી આપણી પાસે સમય તો બહુ હોય છે. ત્યાં ઇન્ડિયામાં તો બધાને બહુ સમય, અહીંયા બિચારા અમેરિકામાં તો છે ને બહુ રાત્રિ દિવસ લોકો મહેનત કરે ને ત્યાર પૈસા થાય. સવારે વહેલા જાગે, મને એક ભાઈ કહેતા હતા કાલે જ મળ્યા હતા કે સ્વામી રોજ 4 વાગે હું જાગું. આમાં સભામાં બેઠા ને એમાં પૂછો લગભગ 4 વાગે જાગનારા વડીલોમાંથી કોઈ કશે આ તો જુવાનિયા જેવા એ કે રોજ 4 વાગે જાગું અને પછી કે મારું ફિક્સ ટાઈમ 5:45 હું નાસ્તો કરી લઉં અને પછી 6 વાગ્યા સુધીમાં તો કે હું પહોંચી જાઉં જોબ પર અને 12 વાગ્યા સુધી જોબ ચાલે. પછી પાછા 12 થી થોડી વાર જમીન પાછું ચાલુ કરું અને પાછી સાંજ સુધી ચાલે. તો કે સ્વામી અહીંયા આજે આવી રહ્યા તો થાકીને ત્યાં થઈ જાય. કેટલાય વર્ષોથી છે અહીંયા, તો એ એટલી મહેનત કરે છે. તો આમ એને એવું કે લાંબો પગાર નથી, કાંઈ નથી. એ કે મારા પગારમાંથી સ્વામી ઘરના ખર્ચા માન ન નીકળે. આમ મહેનત કરનારા તોય મહેનત કરે છે, સમજાણું? તો એ કેટલો ખટકો રાખીને બધું કરે છે. તો એની પાસે સમય બિચારાના ઘટે
અને ત્યાં આપણી પાસે સમય બહુ છે તો એ સમયનો સદુપયોગ કરવો. ઘરમાં બેસી અને રોજ થતું હોય ને તો રોજ ઘરના સભ્યોએ 5, 10, 15 મિનિટ ઘર સભા જેવું કરવું. રોજ ન થાય તો અઠવાડિયે એક વખત તો છે ને કરવું જ. બધાએ ભેગા બેસી 5 થી 10 મિનિટ ધૂન બોલાવી, 5 થી 10 મિનિટ એકાદું ચરિત્ર વાંચીએ, વચનામૃતનો એકાદો પેરેગ્રાફ સારો બધાને પરિવારમાં કામ લાગે એવો વાંચીએ. એવા બધા ઘણા વચનામૃતો હોય છે. આપણે નો ખ્યાલ આવે તો સંતોને પૂછાય કે આવું આમાંથી શું શું વંચાય, એ સંતો બતાવે આપણને. તો એવું ઘરે રાખવું. પછી રોજ ઠાકોરજીનો થાળ થાય, આરતી થાય તો સભ્યો બધા હાજર હોય તો બધા જ એક જણાને કે કરી નાખ આરતી, એમ નહીં, બને ત્યાં સુધી બધાએ સાથે રહીને આરતીમાં રહેવું. આવું થોડું ઘરનું વાતાવરણ ભક્તિમય બનાવવું. અને ઘણા પરિવારમાં એવું જોયું છે, ઘરે જઈએ ને તો ત્યાં સરસ મજાની ધીમી ધીમી ધૂન વાગતી હોય. અત્યારે કેવું બધું ટેકનોલોજી છે જ, તો એનો ઉપયોગ આપણે એવો કરીએ ને, એવું એક કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી દઈએ, કોઈ ધૂન વાગતી હોય અખંડ, તો ભગવાનનું નામ ગુંજા કરે, બધાને એ સંસ્કાર આવે. એટલે આવું આપણે બધા ભક્તોએ સાથે મળીને કરીશું ને તો એમાં વાતાવરણ જ એવું બને કે સહેજે સહેજે આપણને ભગવાનમાં હેત થાય, ભગવાનમાં આપણો જીવ થાય અને આપણે જે કરવાનું છે ને એ થાય. અને સાથે સાથે જ વણવું જોઈએ. આપણે કે છે ને ગઢપણના વાયદે રહીશું તો કાંઈ નહીં થાય, એવા ગઢિયાઓ તો કેટલા અત્યારે સુરતમાં ઓટલે ઓટલે બેઠા છે, કોઈથી થતું નથી. અને આપણેથી થઈ શકે એવું છે અને બધાને અવસર છે અને બહુ સરસ આવો યોગ મળ્યો છે અને તમે બધા ભક્તો લાભ લ્યો જ છો. પણ વિશેષ અને તમારા કોઈ લાગતા વળગતા મિત્ર હિતવાળા હોય એને પણ આ લાભ અપાવો. એમાં બહુ મોટું ફળ થાય છે, બહુ મોટું આંગળી ચીંધ્યાનું પુણ્ય હોય છે. બેઠા બેઠા સત્સંગ કરતા વાર્તા આપણે બીજું કાંઈ હોતું નથી. બરાબર, સરસ મજાનું ભગવાનના ચરિત્રો, ભગવાનની કથા વાર્તા, ધૂન કીર્તન ભજન થતું હોય, એમાં કોઈ આપણે કોઈને પ્રેરણા કરીએ ને આવે તો એનો રાજીપો ભગવાન આપણી ઉપર વરસાવે અને ભગવાન એનું બહુ મોટું ફળ આપતા હોય છે. તો એવું થોડુંક છે ને બધાએ નક્કી કરવું. જો હમણાં દિવાળી આવે છે ને તો દિવાળી ઉપર તો બધા જતા રહીશું, પણ એના પહેલા હજી સમય છે મહિના જેવો, તો બધાએ રાખવું એવું કે આપણે 1 જણા 2 જણાના સભામાં આવતા કરવા, તો એ બાને સત્સંગનો લાભ લેતા થાય, બધા ભગવાનનું ભજન કરે. અને કોઈ નહીં તો સભ્યો, ઘરના સભ્યોમાંથી 1 2 જણાને લાવતા કરવા, બધા ન આવતા હોય તો થોડું એવું રાખવું. હું તો એટલા માટે કહું છું, જો અમુક અન્ય જ્ઞાતિઓમાં બધાને એવો ખટકો હોય તો ઘણા લોકો એના ધર્મ બાબતે એટલા બધા પાવરફુલ હોય છે ને, એ બધા સજાગ હોય અને નાના છોકરાથી લઈને બધાને એના સંસ્કારો શીખવાડે. જાણું પહેલગામમાં આતંકીઓએ હુમલો કર્યો તો ત્યાં પૂછવામાં આવ્યું તમને કલમ આવડે છે તો બોલો. એ બધા એના ધર્મના નીકળ્યા, બધાને આવડતી હતી, એને છોડી દીધા. અને જેને નહોતા આવડતા તો એ બધા હિન્દુ નીકળ્યા ને એ બધાને ત્યાં એ લોકોએ હેરાન કર્યા અને કેટલા એને તો પૂરા કરી દીધા. તો હવે હું તો એ કહું છું કે એની સામે આપણે કોઈ પ્રશ્ન પૂછે કે હાલો તમે હિન્દુ છો, બિચારા હિન્દુને ક્યાંથી આવડે, પણ હિન્દુને એમ પૂછ્યું હોય કે તમને ગીતાના 5 શ્લોક આવડતા હોય તો બોલો, હાલો તો છોડી દઈએ. અથવા મહાભારતના રામાયણના કોઈ 5 પ્રસંગો આવડતા હોય તો કે શ્લોકો આવડતા હોય બોલો. શિક્ષાપત્રીના 5 શ્લોક આવડતા હોય, વચનામૃતના 2-5 હેડિંગ આવડતા હોય તો બોલો. આપણે બચી, આપણે હિન્દુ જ છીએ અથવા સ્વામિનારાયણના સત્સંગી છીએ. એટલે થોડું આપણું ઘરમાં છે ને સદવાંચન રખાવવું, બધા પરિવારમાં ઘરે બેસીને શાસ્ત્રોનું વાંચન રાખીએ. આ આપણી પરંપરા છે ને આપણા માટે સુખનો રસ્તો છે. એટલે આવું થોડું કરીએ તો આપણે સુખી થઈએ, ભગવાન રાજી થાય. એટલે સત્સંગમાં આગળ વધાય એવો ખટકો રાખવો. આ માટેનો સમય તો છે ને આપણે ગમે એમ કરીને કાઢવો જોઈએ, નહીતર કેવું થાય બીજું બધું આપણો સમય ખાઈ જાય અને બધો સમય ત્યાં વપરાય જાય. કેમ કે ત્યાં તો સહજ ઢાળ છે, ત્યાં તો ઈજી જ પડે. કોકની વાડીએ જઈને ભજીયા ખાવા હોય તો આપણને તો મજા જ આવે, પણ એ ભજીયા તો ઘડીકમાં પૂરા થઈ જાય, ઉંમર જોતામાં પૂરી થઈ જાય બોલો, પણ કરવાનું થઈ જાય. એટલે આપણે થોડો ખટકો રાખવો અને બધા એના ઉપર કરવું અને વિશેષ મહારાજનું સ્મરણ આખો દિવસ ચાલુ રાખવું, હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એ અંદરથી આમ એની અતિ ભૂખ રાખી, ગરજ રાખી અને ખટકો રાખીને ભગવાનનું ભજન કરવું. ભજન છે ને ભગવાનનું નામ સ્મરણ, એ આપણને
બધી રીતે તારી દેશ. આ ભવસાગરમાં છે ને ડૂબકા ખાતા હોય ને તો એ તરવું બહુ અઘરું છે. આપણે આ લોકના સમુદ્રમાં પડ્યા હોય ને કોઈક જગ્યા વચ્ચે, પછી એમાં બહાર નીકળવું કેટલું અઘરું છે. નીકળી જ ન શકીએ, વચ્ચે પડ્યા હોય, ડૂબીને ત્યાં પૂરું થઈ જાય. હવે આ લોકનો સમુદ્ર એટલો અઘરો હોય તરવાનો. આ તો ભવસાગર છે, યુગોથી આપણું ભટકણ ચાલુ છે. એમાંથી તરવું હોય તો એક વહાણ જોઈએ જ. સત્સંગ રૂપી વહાણ ભગવાન પણ આપી દીધું. એને પકડી રાખવું અને ખટકો રાખીને ભગવાનનું ભજન ભક્તિ કરીને આ ભવસાગરને આપણે તરી જવું છે, એવો એક દ્રઢ ઠેરાવ રાખો. ગુણાત્માના સ્વામી એવું કહેતા કે આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો દ્રઢ સંકલ્પ રાખો, એવો દ્રઢ ઠેરાવ જ રાખો. ઘણા લોકો નક્કી નથી કરતા કે મારે ગમે એમ કરીને અમેરિકા જવું જ છે, એ ખટકો રાખીને અમેરિકા જાય. ગમે એમ કરીને આમ તેમ કરીને, ઘણા તો ઇલીગલી બોલો કેટલી મહેનત કરીને મરી જાય વચ્ચે રસ્તામાં, તોય તે એ પ્રયત્ન કરે છે. ઘણા લોકો અત્યારે હજી કેટલા લોકો એવા છે કે ખોટી રીતે જવા પ્રયત્ન કરે ને પછી વચ્ચે મરી જાય. પણ એને અંદરથી આમ લાગ્યું હોય ને કે મારે કરવું જ છે, એ મહેનત કરે છે. એ તો ખોટી રીતે કરે ને એમાં તો હરખું મળે ન મળે, મળે તો આ લોકનું મળે. જ્યારે આપણને તો આ બહુ મોટી પ્રાપ્તિ થવાની છે, તો એના માટે થોડુંક ઝઝુમવાનું, થોડુંક આમ મહેનત કરીશું ને તનગનાટ રાખીશું તો થોડાકમાં કામ થઈ જાય એમ છે. એટલે બધા ભક્તો ખાસ એવું ખટકો રાખીને કરજો. બહુ સરસ, બહુ આનંદ થયો. તમે બધા ભક્તો આજે મને બધું સંતોનું મેનુ બતાવતા હતા, બહુ સરસ બધું કંઈક ઢોકળા અને એવું બધું બનાવ્યું છે. કશો વાંધો નહીં, બહુ સરસ. બધા ભક્તો લાભ લેજો. હમણાં આજે સભામાં મને સંતો મેસેજ ત્યાંથી આવ્યા હતા ભક્તોએ કે સાંખ્યોગી બહેનો પણ બધા છે, બહેનો સાથે લાભ લઈ, સાથે સત્સંગનો લાભ લઈને આપણે એમાં શીખવું, પ્રેરણા લેવી, એમના દ્વારા ઘણું શીખવા મળે. તો સભામાં આજે બહેનો પણ પધાર્યા છે, તો બધા બહેનો ખાસ એનો લાભ લેજો. અને બધા જ ભક્તોને અહીંયા અમે ઓસ્ટિનથી, અમેરિકાથી, અમારા સંતોના, એના ભક્તોના, અહીંયા ઠાકોરજી મંદિરમાં બિરાજે છે, બધાના ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ લાગ્યું? રાજી થવા જેવું ને? ખરેખર કેવું છે ખબર? ખાલી ટૂંકમાં એક ખાલી ઉદાહરણ આપું. હિન્દ મહાસાગર છે, મોટામાં મોટો સાગર કહેવાય. અરબી સમુદ્ર હોય માનો કે, એમાં એક ફૂલનો હાર તરતો હોય સમુદ્રમાં, અને અંદર માનો ડેટકો હોય, એટલે કાચબો, અને એ માનો 100 વર્ષે એકવાર માથું બહાર કાઢતો હોય. હવે તમે કલ્પના કરો કે એ કાચબાની આયુષ અનંત છે, સમજો તમે. 100 વર્ષે એકવાર માથું બહાર કાઢે છે, અરબી સમુદ્રમાં એક હાર તરે છે. હવે એ માથું બહાર કાઢે ને હાર સીધો એને ગળામાં આવે, એવું ક્યારે બને? કલ્પના આવે છે આપણને? અત્યારે આપણે જે પોઝિશન છે ને, મનુષ્ય દેહ છે, ભગવાન ઓળખાણા છે, ભગવાનના સંતોનો કોન્ટેક્ટ છે, એ બસ આવું છે કે આપણે માથું બહાર કાઢ્યું, સીધો ગળામાં હાર આવ્યો. આટલું બધું આમ કહેવાય દુર્લભ, એ વસ્તુ સુલભ થઈ છે. પણ એ વસ્તુ સમજાય નહીં ને, કારણ કે ભેગું રહેવાનું ને. ભગવાનની મૂર્તિના રોજ દર્શન કરવાના, મૂર્તિના કે ભગવાનના રોજ ભગવાનના દર્શન કરવાના, એટલે એવો ભાવ ન રહે, મોનોટોનસ થઈ જાય. મોનોટોનસમાં ખબર પડે? રોજ રોટલી શાક ખાઓ છો, મોનોટોનસ થાય છે? મોનોટોનસમાં જ નથી ખબર તો કેમ થાય? જલેબો છોકરો હોય નાનો, એને જલેબી એની માં રોજ આમ વારા ફરતી આથો નાખીને રોજ એને જલેબી ખવડાવે. થોડાક દી થાય છોકરો શું કે હું રોજ જલેબો જલેબો જલેબો, જલેબીનો જલેબો થાય, બસ એ મોનોટોનસ કહે. રોજ એકની વસ્તુ આવે ને પછી આમ એમાં ઉત્સાહ, ભાવ, મહિમા એ ન રહે. બસ આપણે એ વસ્તુ જાળવી રાખવાની છે.